ઓકે ચાલો આજે શું ભણવાના છીએ આપણે કેટીજી હું કેટીજી શું થાય કાઇનેટિક થિયરી ઓફ ગેસ એટલે વાયુનો ગતિ કઈ રીતે કરી ગયો થાય ને કાઇનેટિક એટલે ગતિ થઈ અને ગેસ એટલે વાયુ વાયુની ગતિ જોવાની છે ઓકે આમાંથી નીટમાં એક એમસીક્યુ પૂછાય કેટલો ઓન એવરેજ એક એમસીક્યુ પૂછાય છે આની પહેલા આપણે શું ભણ્યા હતા સોલિડ ભણ્યા હતા ને એની પછી ફ્લુઇડ ભણ્યા હતા તો છેલ્લું કયું વધ્યું હવે ગેસ વધ્યું છે તો આજે આપણે કેટીજી શરૂ કરવાના છીએ હાલો વાયુ ભણવાના છે તો વાયુના બધા નિયમો જોવા પડે હાલો વાયુના કેટલા નિયમ આવશે 3 નિયમ આવે તમને ખબર જ છે ને બધાય પહેલો નિયમ કયો છે બોયલનો નિયમ બોયલભાઈ બોયલભાઈએ શું કીધું આપણને કે અચળ તાપમાને શું કીધું છે જો ટી કેવો છે અચળ અચળ તાપમાને વાયુનું કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય શું કીધું છે પી ચલે છે 1/v શું છે અચળ તાપમાને દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તે વસ્તુ આપણને ખબર છે જો અહીં એક પાત્ર આપ્યું છે શું કીધું છે એક પાત્ર આપ્યું છે એમાં જો અહીંયા અંદર વાયુ ભરેલો છે આપણને ખબર છે પાત્રમાં વાયુ ભરેલો આપણે આમ દબાવીએ તો શું થયું દબાણ વધારે આપ્યું ને શું કે ઉપરથી બળ લગાડ્યો એટલે દબાણ આપ્યું કહેવાય એટલે દબાણ આપ્યું તો શું થાય ભેગો થઈ જાય છે વાયુ જો અહીંયા ભેગો થઈ ગયો તો કદ કેવું થયું ઘટી ગયું તેના ઉપરથી એને તારણ શું કાઢ્યું પી ચલે છે 1/v ક્યારે કન્ડિશન લાગુ પડે તાપમાન કેવું રાખેલું છે એને અચલ રાખેલું છે ત્યારે હાલ આના ઉપરથી શું લખાય પીવી બરાબર અચળ તો બે અલગ અલગ સેમ તાપમાને અલગ અલગ વખતે પ્રયોગ કર્યા હોય તો શું લખાય P1 V1 બરાબર P2 V2 આવું થાય હવે જો આમાં કદ આવે છે શું આવે છે કદ તો કદ આવે તો શું લેવું પડે ઘનતા લેવી પડે ઘનતા લઈએ કે ને આપણે તો ઘનતાનું સૂત્ર શું છે બોલો ઘનતા બરાબર m/v હાલો દળ તો કેવું હોય અચળ હોય તો કદ કોના ઉપર આધાર રાખે 1/ρ તો જો આના ઉપરથી ખબર છે આપણને p ચલે છે 1/v તો 1/v ચલે છે શું આવશે ρ આવશે આના ઉપરથી શું લખાય અચળ દબાણે અચળ તાપમાને દબાણ અને ઘનતા એકબીજાને કેવા પ્રમાણમાં હશે સમપ્રમાણમાં હશે અથવા તો બીજું શું લખાય ρ ને નીચે લાવી દે તો p/ρ બરાબર શું લખાય અચળ લખાય ઓકે ચાલ દબાણ ઘનતા થઈ ગયું હવે બીજી એક ઘનતા સંખ્યા ઘનતા લઈએ શું લઈએ બીજી ઘનતા હાલો સંખ્યા ઘનતાનું સૂત્ર શું આવે બોલો સ્મોલ n વડે સંખ્યા ભાગ્યા આકાર જો ગમે ત્યાં ઘનતા આપેલું હોય ને એટલે મોટા ભાગે છેદમાં શું આવશે આપણે કદ આવશે શું આવશે કદ આવશે અને ઉપર જો જે આગળ વસ્તુ આપેલી હોય તે સંખ્યા આપેલી હોય તો સંખ્યા આવે ઊર્જા ઘનતા આપણે આવી ગયું ને આગળ ઊર્જા ઘનતા શું લઈએ આપણે નીચે કદ ઉપર ઊર્જા લઈએ તો યાદ રાખવાનું ગમે તે ઘનતા આવતી તો નીચે શું લઈ લેવાનું કદ લઈ લેવાનું ઓકે ચાલો તો જો આમાં કદ આવ્યું તો આના ઉપરથી આપણે લખીએ કે v ચલે છે 1/n તો સેમ ટુ સેમ ઘનતા જેવું થયું ને તો આની ઉપરથી શું લખાય p ચલે છે n અથવા તો p/n બરાબર અચળ જો બીજી એક વસ્તુ તમને જો સૂત્ર આવડતા હશે ને તો ગ્રાફ ગોતતા તમને આવડવાના જ છે ઓકે આના ઉપરથી આપણે આ બધા સૂત્ર મેળવી લીધા છે અત્યારે આ સૂત્ર એક આવી ગયું આ બીજું સૂત્ર આવી ગયું પહેલું સૂત્ર આપણી પાસે છે જ તે હાલો બધાના ગ્રાફ દોરીએ હું દોરીએ હવે આપણે ગ્રાફ દોરીએ તો p વિરુદ્ધ v શું છે p વિરુદ્ધ v તેનું સૂત્ર શું આવ્યું તો આપણે p ચલે છે 1/v શું થાય p અને v એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં તો વ્યસ્ત પ્રમાણનો આલેખ વક્ર આવશે તો આ રીતનો વક્ર થશે pv શું આપેલું છે pv તો જો આના ઉપર આપણે શું લખ્યું હતું pv બરાબર અચળ કોના ઉપર આધાર રાખે માત્ર તાપમાન ઉપર તાપમાન અચળ હોય તો pv નો ગુણાકાર પણ કેવો હશે અચળ હશે તો કેવો આવશે સીધી રેખા આવશે પછી અહીં p લખો હોય v લખો હોય કે 1/p લખો હોય કે 1/v લખો હોય pv કેવું હશે અચળ ક્યારે કન્ડિશન શું છે તાપમાન અચળ હોય ત્યારે હાલો કોઈ મને કહેશે તાપમાન વધારીએ તો આ લેખ ઉપર જશે કે નીચે આવશે કે નિંજાન રહેશે બોલ
તાપમાન આપણે દાખલા કે વધાર્યું, એમ કીધું કે 500 કેલ્વિન તાપમાને કર્યું અને પછી બીજો 1000 કેલ્વિને સેમ ટુ સેમ પ્રયોગ કર્યો, તો આલેખ તો અચળ રહેવાનો છે, તો ઉપર જશે કે નીચે જશે? બોલો, આલેખ તાપમાન વધાર્યા પછી ઉપર જાય કે નીચે જાય? બોલો જીલભાઈ, આલેખ ઉપર જાય, કેમ? પણ મેઇન સૂત્ર છે ને આદર્શ વાયુ સમીકરણ ઉપરથી શું આવે છે? બધા સૂત્ર ભેગા કરીને આપણે પીવી બરાબર મ્યુ આર ટી લખ્યું હતું ને, તો તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન અચળ હોય તો પીવી અચળ થાય, તાપમાન વધે તો પીવી નો ગુણાકાર શું થાય? વધે ને. તો તાપમાન વધે તો આલેખ ક્યાં આવશે? ઉપર આવશે. તો જો તમને અલગ અલગ આ રીતે 3-4 આલેખ આપેલા હોય તો જોવાનું, વધારે તાપમાન વાળો આલેખ ઉપર હશે, ઓછા તાપમાન વાળો આલેખ નીચે હશે. ઓકે, એ ધ્યાન રાખવાનું. ચાલો, આ થઈ ગયું. હવે બીજો છે પી વિરુદ્ધ 1/v. તો આપણને ખબર છે શું છે? પી અને 1/v કેવા પ્રમાણમાં થાય? આખું 1/v આખું લઈ લીધું હોય તો પી અને 1/v કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. તો સુરેખાલેખ આવશે. અથવા તો વી અને 1/p લીધું હોય એ પણ સમપ્રમાણમાં થાય તો સુરેખાલેખ આવે. ઓકે, તો ખાસ સૂત્રો યાદ રાખવાના. સૂત્ર આવડશે એટલે તમને આલેખ દોરતા ઓટોમેટિક આવડી જશે. હાલો, બોયલભાઈ ગયા પછી કોણ આવ્યું? ચાર્લ્સભાઈ આવ્યા. શું કીધું બોયલે? શું કીધું હતું? તાપમાન અચળ લઈ લીધું હતું. ચાર્લ્સ કહેતો હવે મારે દબાણ લેવું છે, તો ચાર્લ્સે શું લીધું છે? દબાણ અચળ લીધું. શું લીધું? દબાણને અચળ કર્યું. હવે દબાણને અચળ કર્યું તો કદ તાપમાનના કેવા પ્રમાણમાં આવ્યું? સમપ્રમાણમાં આવ્યું. શું થયું? એને તાપમાન વધાર્યું. શું છે? એટલે અહીંયા વાયુ ભર્યો તો આને ગરમ કર્યો. શું કર્યો? નીચે ભઠ્ઠી ઉપર મૂકી દીધું પાત્ર, તો ગરમ થાય. ગરમ થાય તો શું થાય? ફૂલે ને. શું થાય? ફૂલ છે. તો શું થયું? તાપમાન વધાર્યું તો કદ વધ્યું. એને શું તારણ મળ્યું? વી ચલે છે ટી. શું મળ્યું? વી ચલે છે ટી. તો આના પરથી શું લખાય? વી બાય ટી બરાબર અચળ. જો આમાંય કદ આવ્યું. શું આવ્યું? કદ આવ્યું ને. તો કદ આવે તો હું ઘનતા અને સંખ્યા ઘનતા બંને યુઝ કરી શકીએ. ચાલો, ઘનતા બરાબર શું થાય? એમ બાય વી. તો વી ચલે છે શું આવશે? 1/ρ. થાય જો ટી ચલે છે શું થઈ જશે? અહીંયા 1/ρ થઈ જાય ને. આના ઉપરથી શું લખાય? ρ ટી બરાબર અચળ. આ બધી વસ્તુ ક્યારે? જ્યારે દબાણ અચળ હોય ત્યારે ρ ટી બરાબર અચળ થાય. તો બે વખત આપ્યું તો શું લખે? ρ1 T1 બરાબર ρ2 T2. થઈ ગયું. હવે સંખ્યા ઘનતા આપી હોય, સંખ્યા ઘનતા પણ આની જેવું જ થાય ને. શું થાય? સંખ્યા ઘનતા લીધી હોય તો n ચલે છે શું આવશે? 1/v આવશે. આવું થાય ને. સંખ્યા ઘનતા પણ વ્યસ્ત પ્રમાણમાં થવાની છે. તો એના ઉપરથી શું લખાય? ટી ચલે છે 1/n. શું લખાય? n ટી બરાબર અચળ. આ n શું છે? સંખ્યા ઘનતા છે. શું છે? સંખ્યા ઘનતા, એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. હાલો, ઉપર જેમ આલેખ દોર્યા તેમ પાછા દોરીએ. હાલો, આ વખતે વી વિરુદ્ધ ટી. વી ને ટી કેવા પ્રમાણમાં છે? બોલો. વી ચલે છે ટી આવે ને, તો કેવું પ્રમાણ થાય? સમપ્રમાણ થાય. સમપ્રમાણતા હોય તો આલેખ કેવો આવે? સીધી રેખા થાય. પણ 1/v વિરુદ્ધ ટી કર્યું હોય અથવા તો વી વિરુદ્ધ 1/t, તો એ બંને એકબીજાને કેવા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં થાય ને. શું થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય. તો આલેખ કેવો આવશે? અહીંથી વક્ર થઈ જશે. કેવો થઈ જાય? વક્ર થઈ જાય. હવે વી બાય ટી કર્યું. શું કર્યું? વી બાય ટી. શું કરે છે? વી બાય ટી. આપણને ખબર છે વી બાય ટી તો કેવું છે? અચળ છે. તો અહીં ટી લીધું હોય, 1/t લીધું હોય, વી લીધું હોય, 1/, લીધું હોય તો કેવું થાય? અચળ થાય. હવે જો આમાં દબાણ અચળ છે ને, કન્ડિશન શું છે? પી અચળ છે. હાલો, પી વધારીએ, પી વધે તો આલેખ ઉપર જાય કે નીચે આવે? બોલો. પી વધે તો આલેખ ઉપર જશે કે નીચે આવશે? વિચારો. બોલો. પી વધારીએ તો આલેખ કઈ બાજુ ગતિ કરશે? કેશવભાઈ, પી વધારીએ આલેખ કઈ બાજુ જાય? નીચેની તરફ. નીચેની તરફ. શા માટે? કારણ કે સર અહીંયા વી પ્રપોઝલ ઓફ ટી છે.
શું થાય? પીવી બરાબર પીવી ચલે છે ટી લખીએ ને આપણે, તો વી બાય ટી ચલે છે શું આવશે? 1/p થશે ને. તો પી વધે તો આ ગુણાકાર કેવો થાય? ભાગાકાર, સોરી, કેવો થાય? ઘટે ને. આલે કઈ બાજુ આવે? નીચે બાજુ આવે. ઓકે, આ થર્મોડાયનેમિક્સ માટે આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની. ક્યારેક પૂછીએ કે 3 આલેખ આપી દીધા હોય તો કોનું તાપમાન વધારે કે કોનું દબાણ વધારે છે, એ પ્રમાણે આલેખ પૂછીએ કે. હાલો, એની પછી કોણ આવ્યું? આપણે ગેલિલિયો શેક. શું થયું? બોઇલે શું લઈ લીધું? તાપમાન લઈ લીધું. પછી ચાલશે, દબાણ લઈ લીધું. તો ગેલિલિયો શેક કે મારી પાસે શું વધ્યું? એક જ વસ્તુ વધી. કઈ વધી? કદ વધ્યું. તો હવે એને અચળ કદ લીધું. શું લીધું? વી બરાબર અચળ લીધું. હાલો, અચળ કદ લીધું તો દબાણ ને તાપમાન એકબીજાને કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય ને. પી ચલે છે ટી. કદ અચળ લીધું, દબાણ વધારે તો તાપમાન પણ વધે છે. તો પી બાય ટી નો ગુણોત્તર અચળ થાય. જો આમાં કઈ કદ આવતું નથી એટલે ઘનતા અને સંખ્યા ઘનતા લેવાનો કઈ મતલબ બનતો નથી. તો ખાલી આની ઉપરથી જ આપણે જોઈ લઈએ શું થાય. પી અને ટી આપણને ખબર છે પી ચલે છે શું આવે છે? ટી. તો એકબીજાના સમપ્રમાણમાં. તો આલે કેવો આવશે? સીધી રેખા થશે. પી બાય ટી, પી બાય ટી કેવો આવે? અચળ આવે. તો અચળ આવશે. આમાં પણ અચળ. ટી લીધું, 1/t ગમે વસ્તુ લઈએ, પી લઈએ, 1/p લઈએ, બધા કેવું આવશે? અચળ જ આવવાનું છે. હાલો, આમાં આવે પી ટી આવી ગયું તો વી. હાલો, વી વધારીએ તો આલેખ ઉપર જાય, નીચે જાય, કઈ બાજુ જાય? બોલો. વી વધારીએ તો કદ વધે, આલેખ કઈ બાજુ ગતિ કરશે? નેહાબેન, નીચેની સાઈડ. નીચેની સાઈડ આવે ને. કઈ રીતે આવે? આપણે પીવી ચલે છે ટી, તો આપણે પી બાય ટી કરીએ તો શું આવશે? 1/v થાય ને. તો વી નું મૂલ્ય વધારીએ તો પી બાય ટી નો ગુણોત્તર કેવો થાય? ઘટે. એટલે આલેખ ક્યાં આવશે? નીચેની બાજુ આવશે. ઓકે, ચાલો. હવે 1/p વિરુદ્ધ ટી અથવા તો પી વિરુદ્ધ 1/t કેવું થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય ને. કેવું થશે? વ્યસ્ત પ્રમાણમાં. તો આલેખ કેવો આવશે? વ્યસ્ત પ્રમાણનો આલેખ આવશે. હાલો, એની પછીના થોડાક નાના મોટા નિયમો. એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રોને શું થયું કે ઉપરના ત્રણેય એક એક લઈને પ્રયોગ કરી નાખ્યા. શું લીધું? બોઇલે શું લીધું હતું? તાપમાન અચળ લીધું હતું. ચાલશે, દબાણ અચળ કરી નાખ્યું. ગેલિલિયો શેકે કદ અચળ કરી નાખ્યું. ત્રણેય એક એક વસ્તુ લઈને નીકળી ગયા. તો કે એવોગેડ્રો પાસે શું થયું? કાંઈ ન વધ્યું ને. હાલો, ભાગ પાડતા હોય કોઈની પાસે કાંઈ ન વધે તો શું કે? બધું લઈ લેવા કરે ને. શું કરે? બધું લે ને. કે કાંઈ ન મળ્યું શું કરે? હું બધું લઈ લે. એવું કે ન કે? બોલો, કે ને. આપણે એવોગેડ્રો ભાઈ એવું જ કર્યું. શું કર્યું? કાંઈ ન મળ્યું તો શું કર્યું? બધું લઈ લીધું. તાપમાને અચળ લઈ લીધું, દબાણે અચળ લઈ લીધું, કદે અચળ લઈ લીધું, બધું અચળ લઈ લીધું. તો એના ઉપરથી એનું પૂછ્યું કે ત્રણેય વસ્તુ અચળ હોય ત્યારે બંનેમાં અણુની સંખ્યા કેવી આવે છે? સમાન આવે. કેવી આવે છે? સમાન. તેના ઉપરથી એને એવોગેડ્રો નંબર આપ્યો. કેટલો આવે છે? 6.023 × 10⁻23 પર ગ્રામ મોલ. એકમ ખાસ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો? એકમ ખાસ ધ્યાન રાખવાનો. હાલો, આ થઈ ગયું. એની પછી આવે છે ગ્રેહામનો નિયમ. ગ્રેહામનો નિયમ આપણે ફિઝિક્સમાં એટલો બધો પૂછાતો નથી, તમારે કેમિસ્ટ્રીમાં આવતો હશે વધારે. આપણે ફિઝિક્સમાં દાખલો હજી સુધી કોઈથી પૂછાણો નથી. શું કહે છે ગ્રેહામનો નિયમ? કે સમાન દબાણ અને તાપમાન ધરાવતા વાયુને મિશ્રણ કરવાથી પ્રસરણ દર ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણને ખબર છે પ્રસરણ દર શું છે? ઘનતા વધારે હોય તો પ્રસરણ દર કેવો હોય છે? ઓછો હોય ને. આ વડે છે. હાલો, આપણે ગઈ વખતે કર્યું તેની જેમ પાણી ઢોળો તો શું થાય? જલ્દીથી પ્રસરણ પામે કે ધીમે ધીમે પામે? જલ્દીથી પામે ને. અને મધ ઢોળવું હોય તો બોલો, મધ ઢોળવું હોય તો શું થાય? ધીમું ધીમું થાય ને. શા માટે? મધની ઘનતા કેવી છે? વધારે છે, પાણીની ઓછી છે. તો એવી જ વસ્તુ કેમાં થાય? વાયુમાં પણ થાય. ઘનતા વધારે એટલે ભારે વાયુ થાય એટલે શું થાય? ધીમે ધીમે પ્રસરણ પામે. અને ધીમો વાયુ હોય એટલે ઝડપથી પ્રસરણ પામે. પ્રસરણ દર, પેલા હું નવો વર્ડ આવ્યો, પ્રસરણ દર. હાલો, વાયુનું પ્રસરણ લંબાઈમાં કરીએ કે આપણે? ન કરીએ કે ને. ક્ષેત્રફળમાં કરીએ કે? ન કરીએ કે?
વાયુ હેમાં લેવો પડે હંમેશા? કદમાં જ લેવો પડે ને. તો દર આવ્યું, જો દર એટલે નીચે સમય. આર બરાબર શું લખાય? v/t. v શું છે? કદ. શું છે? તો એકમ સમયમાં પસાર થતું કદ. આવું થાય ને? એકમ સમયમાં કેટલું કદ બહાર નીકળ્યું એને શું કહેવાય? એનો પ્રસરણ દર કહેવાય. જો અહીં નીચે આપેલું છે આર બરાબર v/t. ઓકે, તો આ ગ્રેહામે શું સાબિત કર્યું? કે આર ચલે છે 1/ρ. એટલે ρ બરાબર શું થાય? m/v થાય. શું થાય? m/v. તેના ઉપર તો શું થાય? ρ ચલે છે 1/√m. એમ હું લીધું છે? અણુભાર. શું છે? અણુભાર. ઓકે, આ છે ગ્રેહામનો નિયમ. હું ખાલી સેન્ટેન્સમાં યાદ રાખવાનું. યાદ રાખવાનું, પ્રસરણ દર ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. હાલ, એની પછી ડાલ્ટનનો નિયમ. નેટમાં એક વખત પૂછાઈ ગયું. શું છે? તમને ખબર જ છે, પાત્રમાં જુદા જુદા વાયુ ભરેલા હોય તો પાત્ર પર લાગતું કુલ દબાણ શું છે? દરેક દબાણના સરવાળા જેટલું હોય. દાખલા કે પાત્રમાં એક પાત્ર છે, આની અંદર ઓક્સિજન ભરેલો છે, હાઇડ્રોજન ભરેલો છે, નાઇટ્રોજન ભરેલો છે. તો પાત્રનું કુલ દબાણ કેટલું હોય? ઓક્સિજન લાગતું દબાણ પ્લસ નાઇટ્રોજન દ્વારા લાગતું દબાણ પ્લસ હાઇડ્રોજન દ્વારા લાગતું દબાણ, બધા દબાણનો સરવાળો કરીએ તો પાત્ર ઉપર લાગતું કુલ દબાણ મળે. ઓકે, શું છે? બધાના આંશિક દબાણનો સરવાળો બરાબર પાત્ર પર લાગતું કુલ દબાણ. હાલો, હવે ઉપર આપણે 3 નિયમ જોયા ને, ચાર્લ્સનો, ગેલ્યુસેકનો અને બોયલનો નિયમ. તો ત્રણેય નિયમને ભેગા કરીએ તેના પરથી આપણને સમીકરણ શું મળ્યું હતું? PV ચલે છે T. શું મળ્યું? PV ચલે છે T, અથવા તો PV/T બરાબર અચળ. તો આના ઉપરથી આપણને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મળે. શું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ? PV બરાબર μRT. શું મળે છે? PV બરાબર μRT, જ્યાં R શું છે? વાયુનો સાર્વત્રિક અચળાંક. શું છે? વાયુનો સાર્વત્રિક અચળાંક. હાલ, આમાંથી R ને કરતા બનાવો તો શું થાય? PV/μT. હાલો, એકમ બનાવો હોય તો PV કાર્યનો એકમ થાય ને. W બરાબર આપણે શું લખીએ? કાર્ય બરાબર PV લખીએ. શું લખીએ? PV. તો આનો એકમ શું થાય? જૂલ. શું થાય? જૂલ. એટલે કાર્ય થાય. નીચે મ્યુ ઇન્ટુ તાપમાન. તો જૂલ મોલનો એકમ મોલ જ રહે, તાપમાનનો એકમ કેલ્વિન. તો એકમ શું થાય? જૂલ પ્રતિ મોલ કેલ્વિન. આનું મૂલ્ય તમારે એકમ સાથે યાદ રાખવાનું છે. શું આવે? 8.31 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. CGS માં લઈએ તો જૂલનું CGS શું થાય? કેલરી. 1 કેલરી કેટલું થાય? બોલો તો. 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ. કેટલા જૂલ થાય? 4.18 લખીએ. શું લખીએ છીએ આપણે? 4.18 લખીએ છીએ, પણ ગણતરી માટે આપણે નજીકના મૂલ્ય આવતા એટલે શું લખીએ? 4.2 જૂલ લખીએ. અને 4.2 વડે ભાગો તો 1.98 આવે. આનું નજીકનું મૂલ્ય લઈ લેવાનું. કેલરીમાં કેટલું યાદ રાખવાનું? 2. કેટલું? 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. જે લીટર, જો દબાણ અને કદ આવ્યું ને, તો દબાણનો બીજો એકમ શું થાય? લીટરમાં દબાણનો એકમ બીજો શું થાય? એટમોસ્ફિયરિક થાય ને, 12માં. અથવા તો આપણે વાતાવરણનું દબાણ લઈએ છીએ મોટા ભાગે. કદનો એકમ લીટરમાં પણ આપણે લઈએ ને, તો એ એકમમાં લઈએ તો શું આવશે? એ મૂલ્યમાં ભૂલ છે, 0 પોઈન્ટ કરવું પડશે. શું છે? 0.08221. એક 0 ટાઈપિંગમાં મિસ્ટેક રહી ગયેલી છે. ઓકે, શું છે? 0.08221. પણ આપણે આમાં ફિઝિક્સમાં એટલો બધો આનો ઉપયોગ આવતો નથી. આપણે મોટા ભાગે કેટલો આવે? 8.3 અને 2. આ 2 એકમનો ઉપયોગ વધારે આપણે યુઝ કરવાનો આવે છે. હાલો, એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર તમને આવડશે ને? ઓકે, શું થાય? mL2T - 2 θ - 1. હાલો, બોલ્ટ્ઝમેન અચળાંક. શું છે? બોલ્ટ્ઝમેન KB વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? KB. શું સૂત્ર આવે? R/Na. શું યાદ રાખવાનું? KB બરાબર R/Na. R નું મૂલ્ય આપણને ખબર છે, કેટલું આવ્યું હતું? 8.314. Na 6.023 × 10⁻23. તો બંને અચળાંક જ છે. તો આમાંથી કંઈક નવો અચળાંક મળશે. તો લગભગ 1 પોઈન્ટ થાય ને, તો જવાબ આપણો શું આવશે? 1.38 10⁻23 જૂલ પ્રતિ
કેલ્વિન. ખાસ હું તમને વારંવાર કહું છું એ પ્રમાણે કોઈ પણ અચળાંક યાદ રાખો એની સાથે એનો એકમ ફરજિયાત યાદ રાખવો. શું એકમ આવશે આનો? જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ તમને આવડશે, કેમ કે n નું કઈ હોય નહીં, સંખ્યા થઈ ને, સંખ્યાનું કઈ પારિમાણિક સૂત્ર આપણે આવતું નથી, તો એ કોના જેવું હોય? r જેવું જ હોય, તેમાં કઈ ફરક પડશે નહીં. વિશિષ્ટ વાયુ અચળાંક શું છે? વિશિષ્ટ વાયુ એટલે વાયુ ઉપર આધારિત થઈ ગયો, તો આ શું આવશે? r બરાબર r બાય m. આ m શું છે? વાયુનો અણુભાર. શું છે? વાયુનો અણુભાર. તો કેમિસ્ટ્રીમાં તમે જેમ વાપરો એમ આણ્વિક દળ. શું આવશે અહીંયા? વાયુનો અણુભાર આવશે. દરેક વાયુ માટે કેવું હોય? અણુભાર અલગ અલગ હોય ને, દરેક વાયુ માટે અણુભાર કેવો હોય? અલગ અલગ હોય, એટલે r નું મૂલ્ય દરેક માટે અલગ અલગ આવશે. ઓકે, ચાલો, એનું પારિમાણિક સૂત્ર શું આવશે? અણુભાર છે ને, નીચે દળ વડે ભાગી નાખવાનો, આમાંથી m કેન્સલ કરી નાખવાનો, તો શું વધે? L2 T - 2 θ - 1 એકમ જૂલ પ્રતિ ગ્રામ કેલ્વિન. મોલનું હેમાં થઈ ગયું? અણુભારમાં લઈ લીધું. 1 મોલમાં વજન કેટલું હોય? બોલો, 1 મોલનું વજન કેટલું હોય? અણુભાર જેટલું હોય ને. કોને જેટલું હોય? અણુભાર જેટલું હોય. હાલો, મોલ આવ્યો તો મોલના સૂત્ર આપણે રહી ગયા કે? હાલો, મોલના સૂત્ર શું આવે? બોલો, મોલનું સૂત્ર શું આવે? વજન બાય આણ્વિક દળ. હું વજન છેદમાં દળ છેદમાં અણુભાર m0 m/m0. બીજું સૂત્ર શ્રેયાબેન, બીજું સૂત્ર શું આવે મોલનું? એક તો દળ છેદમાં અણુભાર, એની સિવાય બીજું એક સૂત્ર આવે છે. જો આ સૂત્ર આપણે વારાઘડીએ યુઝ કરવાના આવે છે. બોલો. પદ માટે v/22.4. કદ માટે આપણે ફિઝિક્સમાં એટલું બધું આવતું નથી. બીજા કોઈ માટે આવે? n/na. શું આવે? n/na. આપણે ફિઝિક્સમાં આ બે સૂત્ર વધારે આવે. n/na, અણુની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક. તો મોલનું આ સૂત્ર યાદ રાખવાનું છે. શું થાય? m/m0 અને n/na, આ બેનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં વધારે આવે. ચાલ, હવે આદર્શ વાયુનું દબાણ શું બધાને છે? આપણે રૂમ હોય, રૂમમાં શું હોય? વાયુ ભરેલો હોય ને, રૂમમાં વાયુ હોય, તો વાયુ શું કરશે? ઊભો હશે. વાયુ કોઈ દી ઊભો હોય? સ્થિર ઊભો હોય કોઈ દી? ન હોય ને. શું કરતો હોય? ગતિ કરતો હોય ને. ગતિ કરતો હોય, દાખલા કે આ વાયુ છે, આ ગતિ કરે છે, મેં અહીંથી આમ આમ કર્યું, તો વાયુ ગતિ કરી આમ, તો શું થયું? અહીં દિવાલ હાથે અથડાય ને. કોની સાથે અથડાય? દિવાલ સાથે અથડાવાનો છે. તો દિવાલ સાથે અથડાય તો એના ઉપર દબાણ લાગે. તો વાયુ દ્વારા દિવાલ ઉપર કેટલું દબાણ લાગે એ આપણે ગોતવાનું છે. શું છે? આદર્શ વાયુ દ્વારા દિવાલ ઉપર લાગતું દબાણ ગોતવાનું છે. હાલો, દબાણ ગોતું છે. દબાણ કઈ રીતે મળે? દબાણનું સૂત્ર શું આવે? બોલો, આપણે દબાણનું સૂત્ર ભણી ગયા. શું આવે? બોલો, દબાણનું સૂત્ર આપણે ભણી ગયા ને. શું આવે? હે? દબાણનું સૂત્ર F/a થાય. શું થાય? F/a. હાલો, તો દબાણ ગોતું છે તો પહેલા આપણને ક્ષેત્રફળ તો આ મળી જશે ને, દિવાલ આપેલી છે એટલે ક્ષેત્રફળ મળી જશે. હાલો, એનું કઈ ટેન્શન નથી. તો પહેલા શું ગોતવું પડશે? બળ ગોતવું પડશે. હાલ, તો બળનું સૂત્ર બોલો. બળનું સૂત્ર શું થશે? વાયુ ગતિ કરતો હોય તો આપણી પાસે વેગ હોવાનો છે, તો બળનો ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું આવે? mv. એમ ન્યૂટનના ગતિનો બીજો નિયમ mv આવે. ma થોડું ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. એ તો બીજા નિયમ ઉપરથી તાર્યું હતું. મેં તમને શું કીધું હતું? બીજો નિયમ શું આવે છે? dp/dt. શું આવે? dp/dt. હાલો, બળ ગોતો તો શું ગોતવું પડે? વેગમાનનો ફેરફાર અને સમય, આ બંને વસ્તુ ગોતવી પડશે. હાલો, વેગ છે, અંતર છે, એટલે સમય આપણને મળી જશે. હાલો, ΔT મળી જશે. હા, તો વેગમાનનો ફેરફાર ΔP ગોતવો પડશે. હાલો, તો p નું સૂત્ર આવવું જોઈએ. ΔP નું સૂત્ર શું આવે? બોલો. દબાણનો વેગમાનનો ફેરફાર. વેગમાનનું સૂત્ર શું આવે? m × v. આવું લખાય mv2 - v1. આવું થાય ને. શું થાય? mv2 -
v1 કરવું પડશે. હાલો વેગ આપણને ખબર છે, અણુનું દળ આપણને ખબર છે, તો આના પરથી વેગમાન મળી જશે. પછી સમય ગોતી લેશું, સમય ઉપરથી બળ મળી જશે, અને બળને આમાં મૂકશું તો શું મળી જશે? દબાણ મળી જશે. ખબર પડી ગઈ પહેલાં તો આપણે કઈ રીતે કરવાનું છે એ. હા હાલો તો હવે આપણે એક એક વસ્તુ ગોતીએ. પહેલાં વેગ. હાલો અણુ કે અહીંયા અણુ હોય તો કે એક જ દિશામાં ગતિ કરે? ન કરે ને. 3D માં ગતિ કરે ને? કેમાં ગતિ કરે? 3D માં ગતિ કરે. હવે 3D માં ગતિ કરતા તેનો વેક્ટર ફોર્મ શું લખાય? vxi કેરેટ પ્લસ vyj કેરેટ પ્લસ vz k કેરેટ. તેના ઉપરથી વેગનું મૂલ્ય શું થાય? અંડરરૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. હાલો આપણે વાયુ કેવો લીધો છે? આદર્શ વાયુ. કેવો લીધો છે? આદર્શ વાયુ. આદર્શ વાયુ લીધો હોય તો શું થાય? બધાય વેગ આપણે સરખા લઈ લઈએ. x y z બધી દિશામાં શું કરે? એક સમાન રીતે ગતિ કરે છે. તો v સ્ક્વેર બરાબર શું થઈ જાય? 3vx સ્ક્વેર પ્લસ 3vy સ્ક્વેર અથવા તો 3vz સ્ક્વેર લખીએ કે. હાલો તો પહેલા આપણે એમાં સમય ગોતીએ. શું ગોતીએ? સમય. તો ક્રમિક અથડામણ વચ્ચેનો સમય શું છે? બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. હાલો ક્રમિક અથડામણ કોને કહેવાય? દાખલા તરીકે આ દિવાલ છે. શું છે? આ દિવાલ છે. દાખલા તરીકે આ એક અણુ છે. ઓકે, આની ટીપ છે, એક અણુ છે. અહીંયા ભટકાણો, અહીંથી સામે ગયો, અહીંયા પાછી એક દિવાલ છે તો અહીંથી ભટકાણો પાછો, ભટકાઈને પાછો અહીંયા ભટકાણો, તો અહીં બે વખત ભટકાણો ને. તો આજે બે વખત અથડામણ થઈને શું કહેવાય? ક્રમિક અથડામણ કે શું કહેવાય? ક્રમિક અથડામણ થાય. તો એ ક્રમિક અથડામણ વચ્ચેનો સમય આ થાય ને. જો આ એક કણ છે, અહીંથી આમ ગતિ કરે, આ દિવાલ હારે ભટકાય, ભટકાઈને પાછો અહીંયા આવે, પાછો આ દિવાલ હારે ભટકાય, પાછો આમ જાય, તો અહીંયા ફરી વખત અથડાય શું થાય? ક્રમિક અથડામણ થાય. દાખલા તરીકે આ લંબાઈ આપણને l આપેલી છે. કેટલી છે? l. ચાલો વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. જો આપણે એક જ દિશા લીધી છે અત્યારે. શું કીધું છે? એક કણ લીધો છે અને એક દિશા લીધી છે. ચાલો તો બે વખત અહીંથી અથડાય છે તો કેટલું અંતર કાપ્યું છે એને? બોલો અંતર કેટલું કાપ્યું હોય બે વખત અથડાય તો? દીપાંશુભાઈ અંતર કેટલું કાપે? અહીંથી અથડાણો, પાછો આમ ગયો, પાછો અથડાણો, 2l કેટલું આપે ને? કેટલું કાપે? 2 વખત l છેદમાં v. એક જ દિશાનો વેગ લીધો છે એટલે vx. તો આપણને સમય આવી ગયો. સમય કેટલો આવ્યો? 2l/vx. હાલો વચ્ચે એક વધારાની અથડામણની આવૃત્તિ ગોતી. આવૃત્તિ શું થાય? 1/t. 1/t તો આનું વ્યસ્ત vx/2l થાય. એ આપણે એટલું બધું કામનું નથી. હાલો સમય મળી ગયો. હવે બળ ગોતું છે તો બીજી વસ્તુ શું જરૂર પડશે? વેગમાનનો ફેરફાર. હાલ તો ડેલ્ટા પી ગોતીએ. તો શું લખાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન થાય. હાલો અંતિમ. હાલો દાખલા કે આ દિવાલ લઈએ છીએ આપણે. શું લઈએ છીએ? આપણે બીજા કલર વડે દર્શાવી દઈએ, આપણને ખબર પડશે. આ દિવાલ લઈએ છીએ. શું લઈએ છીએ? આ દિવાલ લઈએ છીએ. હાલો આ કણ છે, ફરીથી આપણે કણને કાઢી નાખીએ. કણ છે આ તરફ ગતિ કરે છે, અથડાઈને શું કરશે? વિરુદ્ધ દિશામાં ગતિ કરશે આમ. તો અંતિમ વેગ આપણે આ દિશા કેવી લઈએ? ધન લઈએ ને. તો વિરુદ્ધ દિશા કેવી થશે? ઋણ થશે. તો અંતિમ વેગ કેવો આવશે? ઋણ આવશે ને. તો શું આવશે અહીંયા? માઇનસ mvx માઇનસ, શરૂઆતમાં તો ધન છે, mvx. તો ટોટલ કેટલું થાય? વેગમાનનો ફેરફાર માઇનસ 2mvx. કેટલો થશે? માઇનસ 2mvx થાય. આ કોનું આવ્યું? આપણે અણુનું ગણ્યું ને. કોનું ગણ્યું? અણુનું ગણ્યું. હવે દિવાલનું ગણવું હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર શું હોય? વિરુદ્ધ દિશામાં હોય ને. આઘાત મૂલ્ય સરખું અને વિરુદ્ધ દિશાનું. આ કોનું છે? આપણે અણુ માટેનું છે. આપણે કોના ઉપર ગોતવાનું છે? દિવાલ માટેનું દબાણ ગોતવાનું છે ને. તો દિવાલ ઉપરનું લેવું પડે. તો દિવાલ માટે ડેલ્ટા પી કેટલું થાય? પ્લસ 2mvx થાય. શું થશે? પ્લસ 2mvx. હાલો દબાણ મળી ગયું, સોરી વેગમાનનો ફેરફાર મળી ગયો, સમય મળી ગયો. તો શું ગોતવાનું થાય? બળ. બળ બરાબર શું લખાય? જો હજી આપણે એક જ કણ અને એક જ દિશા લીધેલી છે. હજી કણમાં દિશામાં કઈ ફેરફાર કર્યો નથી. તો ડેલ્ટા p/t. તો 2mvx નીચે શું આવશે? 2l/vx. તો ઉપર જાય તો શું આવશે? mv²/l. કેટલું આવ્યું? એક અણુનું એક દિશાનું દળ mv²/l આવ્યું. હાલો હવે
એક અણુ હોય, કોઈ દી આપણે એક અણુને લઈને કોઈ દી ગણતરી કરીએ ન કરીએ ને? આ ઘર છે તો આમાં લાટ બધા અણુઓ છે, કેટલા છે લાટ બધાય? તો બધા અણુના વેગનો સરવાળો કરવો પડે. તો બધા અણુના દળ તો સરખા છે. આપણે ઓરડાની લંબાઈ એલ પણ સરખી હોય તો એ બહાર કાઢીએ કે m/l. તો બધાના વેગનો x ઘટક હજી કયો છે, જો x ઘટક જ લે છે, બધાનો સરવાળો કર્યો તો શું થાય? કારણ કે એવરેજ ગોતવી હોય તો આપણે v સ્ક્વેર એવરેજ ગોતવી હોય તો શું લખીએ આપણે? v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ અપ ટુ vn સ્ક્વેર. છેદમાં શું કરતા હોઈએ? n કરતા હોઈએ ને, શું કરતા હોઈએ? n કુલ અણુ. તો આ સરવાળો ગોતવો હોય તો શું લખાય? v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર અપ ટુ vn સ્ક્વેર. તો n વખત v એવરેજ નો વર્ગ લખાય. શું લખાય? n વખત v એવરેજ નો વર્ગ. તો આની જગ્યાએ e મૂકીએ કઈ તો શું આવશે? mn v એવરેજ નો વર્ગ છેદમાં l થઈ ગયું. હવે શું થયું? x દિશાના બધાય કણો લઈ લીધા, બળ લઈ લીધું. ચાલો તો x દિશામાં જે દિવાલ હશે એના ઉપર લાગતું દબાણ ગોતીએ px. તો શું થશે? px બરાબર f/a. દબાણ આપણને ખબર છે fi મળી ગયું mn v/x² a into l. જો a into l તો કદ થાય ને, કદ શું થાય? a into l તો કદ મૂકી દીધું, a into l કદ થયું. હાલ હવે આપણે શું લીધું હતું? એક જ દિશા લીધી હતી ને, એક દિશામાં તો ગતિ ન કરતું હોય, ત્રણેય દિશામાં ગતિ કરતું હોય. તો vx² લેવું હોય તો એને બીજું શું લખાય? ત્રણેય દિશાનો ભેગો વેગ લીધો હોય તો v²/3 લખાઈ ગઈ. આપણે શરૂઆતમાં જોયું હતું ને મૂલ્ય, જો અહીંયા જોયું હતું ને, બધાને સરખા કર્યા હોય તો આના પરથી vx² લખવો હોય તો શું લખાય? v²/3 કરાય. શું લખાય? v²/3. તો એ વસ્તુ અહીંયા કરવા લો તો શું થશે? અહીંયા 1/3 m v²/v આવશે. જો આ વેગ છે, આ શું છે? કદ છે. હવે m into n શું છે? m into n. જો આ વસ્તુ પણ આપણે ઘણી વખત દાખલામાં કામમાં આવશે. શું છે? m નાના નાના m દળના n કણો ભેગા કર્યા. શું કર્યા? m દળના n કણો, એટલે આ રૂમમાં જેટલા પણ કણો છે એ બધા નાના નાના m દળના છે, એ બધાને ભેગા કર્યા. તો આ દળ શું આપે આપણને? રૂમનું કુલ દળ આપે ને. શું આપે? રૂમનું કુલ દળ. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. શું આપશે? કઈ રીતે યાદ રાખવાનું? નાના નાના m દળના n કણો ભેગા કર્યા તો શું આવશે? પાત્રનું કુલ દળ મળે. શું આવે? કેપિટલ M થઈ જાય. શું થાય? કેપિટલ M. તો દબાણનું સૂત્ર શું થશે? P બરાબર 1/3 કેપિટલ M/v ઇન્ટુ v એવરેજ. વાયુ માટે આપણે RMS વેગ લઈએ. કયો લઈએ? RMS વેગ. એટલે અહીંયા વેગને કેવો કરી નાખ્યો છે આપણે? RMS વેગ કરી નાખીએ છીએ. શું કરી નાખીએ છીએ? v RMS નો સ્ક્વેર. ઓકે, તો આ આપણું હવે m/v કુલ દળ છેદમાં કુલ કદ. તો શું લખાય? દળ ભાગ્યા કદ ઘનતા. તો 1/3 રો VRMS નો સ્ક્વેર. આ સૂત્ર છે ને, આગળ આપણે VRMS નું આના પરથી સૂત્ર આવશે. શું આવશે? જો અહીંયા VRMS ને કરતા બનાવીએ સ્ક્વેર તો શું આવશે? અહીંયા 3p/ρ. તો VRMS શું આવશે? √3p/ρ. આપણે VRMS ના દાખલા પૂછાય છે તો એનું દબાણ કરતા VRMS નું સૂત્ર યાદ રાખો. શું આવે? 3p/ρ જેટલું થશે. ઓકે, હવે નીટમાં પૂછાઈ ગયેલો દાખલો કે દબાણ અને એકમ કદ દીઠ ઉર્જા. શું છે આ? EV શું છે? એકમ કદ દીઠ ઉર્જા વચ્ચેનો સંબંધ. ચાલો, ઉર્જા ગતિ કરતું હોય તો ગતિ ઉર્જા આવે. હાલો, ગતિ ઉર્જાનું સૂત્ર બોલો. ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv RMS સ્ક્વેર. આવું થાય ને? વેગ VRMS એટલે VRMS નો વર્ગ. આપણે કેવું લેવાનું છે? એકમ કદ દીઠ કેવું લેવાનું છે? EV. શું થાય? અહીં આપણે EV કરી નાખીએ. શું લખાય? EV બરાબર શું છે? ગતિ ઉર્જા છેદમાં કદ. આના છેદમાં શું આવશે? આપણે કદ આવશે. તો દળ ભાગ્યા કદ શું થાય? ઘનતા થાય. તો હાફ રો v RMS નો વર્ગ. તો જો આ બંનેનો ભાગાકાર કરશું. શું કરશું? ભાગાકાર. તો શું આવશે? આપણે P બરાબર 2/3 EV. જો ખાસ અહીંયા લોકો ભૂલ શું કરે? ડાયરેક્ટ ઉર્જા લઈ લે. શું લઈ લે? ડાયરેક્ટ ઉર્જા લઈ લે. ડાયરેક્ટ ઉર્જા ન આવે. આ શું છે? ઉર્જા ઘનતા
અથવા તો શું લખાય એકમ કદ દીઠ ગતિ ઉર્જા શું છે એકમ કદ દીઠ ગતિ ઉર્જા ખાસ આ ધ્યાન રાખવાનું છે અહીંયા બધા મિસ્ટેક કરે છે એટલે ઓકે ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે જો આમાં આપણે એક નવો વર્ડ આવ્યો હતો VRMS તો RMS નો મતલબ શું થાય બોલો RMS એટલે શું થાય RMS રૂટ મીન સ્ક્વેર સરેરાશ ભાગ્યા વર્ગમૂળ. શું થાય રૂટ મીન સ્ક્વેર અત્યારે રૂટ મીન સ્ક્વેર રાખીએ તો તમારે જો અહીં ઉલટું હાલવાનું ક્યાંથી હાલવાનું આ રીતે હાલવાનું શું હાલવાનું આ રીતે હાલવાનું તો પહેલા વર્ગ કરવાનો પછી એની સરેરાશ કરવાની પછી એનું શું કરવાનું વર્ગમૂળ કરવાનું શું કરવાનું પહેલા વર્ગ પછી સરેરાશ પછી એનું વર્ગમૂળ તો કઈ રીતે થાય જાયરું શું કર્યો પહેલા જેટલા આપ્યા બધાનો વર્ગ કરી નાખ્યો પછી એની સરેરાશ લઈ લીધી પછી એનું વર્ગમૂળ કાઢી નાખ્યું તો એને શું કહેવાય VRMS કહેવાય શું છે વર્ગોનું સરેરાશનું વર્ગમૂળ એટલે કે રૂટ મીન સ્ક્વેર વાયુની ઝડપ આપણે મેઇન કઈ લઈએ છીએ VRMS લઈએ છીએ ચાલો આની ઉપરથી આપણે સૂત્ર આવ્યું હતું VRMS બરાબર શું આવ્યું હતું અંડર ઓફ 3p/ρ આખું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે શું આવશે અંડર ઓફ 3p/ρ ચાલો હવે આપણે અલગ અલગ સ્વરૂપમાં લઈએ તો ઘનતા આપણને ખબર છે ઘનતા બરાબર શું થાય m/v જો આમાં અલગ અલગ 3 અલગ અલગ દળ આવશે એ ખાસ જોવાના છે આ એમ શું છે વાયુનું કુલ દળ છે અત્યારે શું લે છે આખા રૂમની ઘનતા લીધી તો વાયુનું કુલ દળ લેતા હોય શું લઈએ છે વાયુનું કુલ દળ અને આ કુલ કદ આવું છે કદ છે હાલો એ મૂકો અહીંયા તો અંડર ઓફ 3pv/m આવશે આ કયું છે વાયુનું કુલ દળ આવશે હાલો pv/m તો આદર્શ વાયુ સમીકરણ લખીએ આપણે શું હતું pv બરાબર μRT આપણે pv m લાવવું છે દળ તો મોલ શું લખાય m/m0 લખાય ને શું લખાય m/m0 RT તો અહીંયા pv/m કરો તો શું આવશે અહીંયા RT/m0 શું થશે અહીંયા હવે અંડર ઓફ 3RT/m0 હવે આ m0 શું છે બોલો આ m0 શું છે આ વાયુનું કુલ દળ છે આ m0 શું છે બોલો વાયુનું આણ્વીય દળ. અણુભાર આવશે શું થશે અણુભાર જો બીજું દળ આવ્યું હવે એક અણુભાર છે શું છે એક અણુભાર છે તો અણુભારમાં કેટલા અણુ હોય અણુભારમાં અણુ કેટલા હોય બોલો અણુભારમાં અણુ કેટલા હોય 6.022 એવોગ્રેડો અંક જેટલા હોય ને કેટલા હોય એવોગ્રેડો અંક જેટલા તો અણુભાર હોય એમને એને નાના નાના એક અણુનું દળના સ્વરૂપમાં લેવું હોય તો શું લખાય સ્મોલ m ઇન્ટુ શું લખાય એને લખાય ને શું લખાય એક અણુનું દળ એવા કેટલા અણુ એવોગ્રેડો અંક જેટલા અણુ તો એ શું લખીએ આપણે અણુભાર લખીએ ચાલો અણુભારની જગ્યાએ મૂકો હાલો હવે તો શું થશે હવે 3RT/સ્મોલ m ઇન્ટુ એને આવશે તો જો R upon એને શું આવ્યું હતું R upon એને બોલ્ટ્ઝમેન અચળાંક શું આવ્યું હતું બોલ્ટ્ઝમેન અચળાંક જો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે ખાસ અલગ અલગ સૂત્રો કેમ કે રકમમાં તમને ગમે ત્યારે આમાંથી ગમે એ સૂત્ર યુઝ કરવાની જરૂર પડે તો આના ઉપરથી સૂત્ર શું થશે અંડર રૂટ ઓફ 3kBT શું છે 3kBT મોટા ભાગે આના ઉપરથી દાખલા હોય છે સ્મોલ m આમાં સ્મોલ m શું છે હવે એક અણુનું દળ શું છે એક અણુનું દળ છે ઓકે તો અહીંયા જો VRMS નું સૂત્ર છે આ બધા સૂત્ર એના થશે શું આવશે મેઇન 3p/ρ 3pv/m એટલે કે અણુનું કુલ દળ પછી 3RT/m m0 થશે અણુભાર અને 3kT/m એટલે એમાં એમ આવશે એક અણુનું દળ આવશે ઓકે તો VRMS જેવી બીજી બે ઝડપ આવે છે એક તો સરેરાશ ઝડપ આવે છે બીજી આવે છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ મોસ્ટ પ્રોબેબલ એટલે શું થાય જે ઝડપ વધારે વખત આપણે શું લીધું છે લાટ બધા અણુ લીધા ને કેટલા લીધા લાટ બધા અણુ તો બધાય એક એક અણુની અલગ અલગ ઝડપ છે તો દાખલા તરીકે કેવું હોય આમાં 10 અણુ લીધા છે 10 અણુની ઝડપ આપી અહીંયા
કે 1 2 2 3 3 3 4 5 6 6 એવી છે. તો આમાં વધારે વખત ઝડપ કઈ રિપીટ થઈ? 3 થઈ ને, તો એને શું કહેવાય? મોસ્ટ પ્રોબેબલ ઝડપ. તમે 10મા ધોરણમાં ઓલું બહુલક ભણતા યાદ છે? બહુલક શું હોય? જે વધુ વખત રિપીટ થાય એ જવાબ થાય. તો એ પ્રમાણે આ થાય છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ થાય. શું થાય? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. જ્યાં ત્રણેય સ્પીડમાં ખાલી તમારે સહગુણક અલગ પડશે. શું પડશે? સહગુણક અલગ. બાકી સૂત્ર બધાય એકના એક. VRMS માં 3 આવે. કેટલો આવે? 3. મોસ્ટ પ્રોબેબલ સ્પીડમાં કેટલો આવશે? 2 આવશે. કેટલો આવશે? 2 આવશે. અને એવરેજ એટલે શું થાય? સરેરાશ થાય ને. એવરેજમાં શું આવશે? 8/π આવશે. શું આવશે? 8/π આવશે. બસ આ સહગુણક ખાલી યાદ રાખી લેવાના. હું મેઇન કયો છે આપણે? VRMS 3p/ρ. મોસ્ટ પ્રોબેબલમાં 2 આવે. અને ત્રીજું કયું આવ્યું? સરેરાશ. એમાં શું આવશે? 8/π. બાકી બધી પાછળના બધા સૂત્ર કેવા આવશે? સરખા. શું છે? પાછળની બધી વસ્તુ સરખી આવશે. આની પછી આપણે હવે જોઈએ સરેરાશ મુક્ત પથ. શું જોવાનું છે? સરેરાશ મુક્ત પથ. તો જો વાયુ હોય, લાટ બધા વાયુ હોય ને, શું થાય? એક વાયુ આમ ગતિ કરતો હોય, બીજો આડો આવે, શું થાય? અથડાણ આમ જાય. ત્યાં બીજો કોઈક આડો આવ્યો, શું થાય? અથડાઈને પાછો આમ જાય. એવું થાય ને. તો જો બે ક્રમિક અથડામણ વચ્ચેના સુરેખ અંતરને શું કહેવાય? મુક્ત પથ કહેવાય. એટલે દાખલા તરીકે આ વાયુ છે, અહીંથી આવ્યો, તો અહીંથી અહીંયા લગી જો, વચ્ચે ક્યાંય અથડાણો નથી. તો આ જે અંતર થાય આને શું કહેવાય? મુક્ત પથ કહેવાય. શું કહેવાય? મુક્ત પથ. લેમડા વડે છે કે અથડામણ વગર જેટલો સીધો હાલીએ કે શું કહેવાય? મુક્ત પથ. અહીંથી હાલ્યો, અહીંથી અથડામણ લગી, અહીંયા લગી હાલી ગયો, તેના મુક્ત પથ કહેવાય. તો મુક્ત પથ શું થાય? સરેરાશ ગોતવાનું છે. કેવો ગોતવાનું છે? સરેરાશ. તો શું કરવાનું? બધાની સરેરાશ લઈ લેવાની. સરેરાશ લઈ લીધી. એના માટે આપણે શું ખાલી એક સૂત્ર મેઇન યાદ રાખવાનું છે, જે નીટમાં હમણાં પૂછાઈ ગયું ગયા વર્ષે. શું આવે? લેમડા બરાબર 1/√2π/d². શું છે? 1/√2π. આ બેઠે બેઠું સૂત્ર ગયા વર્ષે નીટમાં પૂછાઈ ગયેલું છે. એન શું છે? સંખ્યા ઘનતા. ડી છે અણુનો વ્યાસ છે. આપણને ખબર છે અણુ મોટા મોટા હોય તો શું છે? અથડામણ જલ્દી થાય. દાખલા કે નાનો અણુ હોય તો અહીંથી બાજુમાં નીકળી જાય, પણ મોટો અણુ હોય તો અહીં અથડાય ને. શું થાય? અથડાઈ જાય. એટલે શું થાય? મોટો અણુ હોય તો મુક્ત પથ ઘટે. હવે અણુ વધારે હોય તો પણ અથડામણ જલ્દી થવાની છે. અણુ ઓછા હોય કે એક અણુ અહીંયા છે, એક આમ છે, તો અથડામણ ઓછી થવાની છે. મુક્ત પથ વધારે આવવાનો છે. પછી શું કર્યું છે? ઉપર નીચે આપણે ટી અને પી ના સ્વરૂપમાં લાવવાનું છે. એના સ્વરૂપમાં લાવવાનું છે? ટી અને પી ના સ્વરૂપમાં. તો આપણે સંખ્યા ઘનતાનું સૂત્ર મેળવવા થાય તો શું થાય? પીવી બરાબર μRT. આપણે એન બરાબર શું આવે? n/v આવશે ને. શું આવશે? n/v. ચાલો તો મોલનું એન ના સ્વરૂપમાં સૂત્ર લખવું પડે તો શું લખાય? પીવી બરાબર, ફરીથી લખી લઈએ, પીવી બરાબર n/na/RT. જો r/na kb થાય. આપણે શું લાવવાનું છે? n/v. n/v કરીએ p/, શું આવશે? આ બે નીચે આવશે, kbt. શું આવશે? p/kbt. એ આની જગ્યાએ મૂકી દો તો સૂત્ર શું બનશે? લેમડા બરાબર kT/√2πd²/p. આ સૂત્ર હમણાં JEE 2021 ની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. પછી ઘનતાના સ્વરૂપમાં કર્યું તો ઉપર નીચે m વડે ગુણ નાખ્યા. m × n. જો સ્મોલ m × n તો શું થાય? સ્મોલ m n બરાબર n/v. તો જો m × n, સ્મોલ m દળના n અણુ એટલે વાયુનું કુલ દળ થાય m/v. તો શું લખાય? ઘનતા લખાય. એના પરથી આ સૂત્ર આવી ગયું. હાલો સૂત્ર આવી જાય પછી એના પરથી આપણે ગ્રાફ તો દોરી જેકવાના છીએ. તો શું થાય? ગ્રાફ લેમડા અને રો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, તો વ્યસ્ત પ્રમાણમાં આવશે. અને લેમડા અને એમ સમપ્રમાણમાં થાય તો આલે કેવો આવે? સુરેખ. એ રીતે તાપમાન અને દબાણ સાથે. જો દબાણને અચળ કરી નાખીએ તો તાપમાનના કેવા થાય? સમપ્રમાણમાં થાય ને. શું થાય? સમપ્રમાણમાં. તો આલે કેવો આવે? સીધો આવે. હવે તાપમાન અચળ કરી નાખીએ તો દબાણના વ્યસ્ત પ્રમાણમાં થાય. આ રીતનો આલેખ થશે. ઓકે, ચાલો. એની પછી મુક્તતાના અંશો એટલે શું છે?
વાયુનો અણુ જેટલા પ્રકારની ગતિ કરી શકે એને શું કહેવાય? મુક્તતાના અંશો કહેવાય. કે જેટલી રીતે, દાખલા તરીકે આ વાયુ હોય તો શું કરે? રેખીયમાં કઈ ગતિ કરે? એક્સમાં જઈએ કે વાયમાં જઈએ કે ઝેડમાં જઈએ કે? તો રેખીય મુક્તતાના અંશો મહત્તમ કેટલા હોય? 3 હોય. બીજા કયા આવશે? ચાક ગતિ, કે આની ફરતે ફરી શકે, બીજાની ફરતે ફરી શકે, તો ચાક ગતિના આવશે. પછી આવશે આપણે કંપન ગતિ, એટલે જ્યાં હોય ત્યાંથી શું કરે? આમાં કંપન કરે ને, તો એ શું થશે? કંપન ગતિના મુક્તતાનો અંશ થશે. પણ તમારે આ બધું કઈ એટલું બધું ધ્યાન રાખવાની જરૂર છે નહીં. તમારે શું કામનું આવે હું અહીંયા લખી દઉં એટલું તમારે ખાલી ધ્યાન રાખવાનું છે, બસ. બાકી કઈ વધારે કઈ જરૂર છે નહીં. શું છે? એક જ વસ્તુ યાદ રાખવાની, મુક્તતાના અંશો કીધા શું છે? મુક્તતાના અંશો એટલું જ યાદ રાખવાનું. એફ વડે દર્શાવાય. એના વડે દર્શાવાય? એફ વડે. તો એક પારિમાણિક શું છે? એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક. ઓકે, તમને એમ કીધું રકમમાં તમને એવું જ આપેલું છે કે એક પારિમાણિક પદાર્થ છે તો એફ બરાબર ડાયરેક્ટ 3 લઈ લેવાનું. શું લઈ લેવાનું? તમારે બીજી કઈ માથાકૂટ કરવાની જ નહીં. શું કરવાનું? એફ બરાબર 3, વાત પતી ગઈ. દ્વિપારિમાણિક આપ્યો હોય તો એફ બરાબર કેટલા આવશે? 5. ત્રિપારિમાણિક આપ્યો તો એમાં આપણે 2 ભાગ પડે છે. શું પડે છે? 2 ભાગ. કાણું રેખીય હોય કે કા કેવો હોય કે અરેખીય? ઓકે, જો અણુ રેખીય હોય તો એફ બરાબર 7 થશે, અને અરેખીય હોય તો એફ બરાબર કેટલું આવશે? 6 આવશે. પણ આપણે ત્રિપારિમાણિક એટલું બધું પૂછાતું નથી. આપણે મેઇન કયું પૂછાય છે? એક પારિમાણિક અને દ્વિપારિમાણિક. તો કેટલા હોય? એક પારિમાણિક માટે 3, દ્વિપારિમાણિક અણુ એટલે 5. એક પારિમાણિક અણુ એટલે શું છે? એક સિંગલ અણુ. શું થાય? સિંગલ અણુ. તો શું થાય? He, Ne, આર્ગોન એ બધા થાય. દ્વિપારિમાણિક એટલે શું થાય? ડબલ અણુ. O2, H2, N2, Cl2 જે તમે બધા ડબલ આવતા એ બધા વસ્તુ બબે અણુ થાય ને. શું થાય? બબે અણુ. તો શું થાય? એકબીજાની ફરતે આમ ફરી શકે. તેમાં ચાક ગતિના અંશો એડ થશે. શું થશે? ચાક ગતિના. જે રેખીયના 3 હતા એ તો રહેવાના જ છે, પ્લસ 2 ચાક ગતિના એડ થશે. ત્રિપારિમાણિકમાં શું થાય? ત્રણેયની ફરતે ફરી શકે ને. શું થાય? ત્રણેયની ફરતે ફરી શકે તો ચાક ગતિના કેટલા અણુ એડ થાય? 3 એડ થાય. રેખીયના 3 તો હોવાના જ છે. ટોટલ કેટલા થશે? 6. અને રેખીય જો અણુ હોય એટલે શું છે? BCl2 હોય. શું છે? BCl2. તો B કે આ રીતના હોય ને અણુ, આ રીતના. તો આકાર કેવો બને છે? રેખીય બને. તો રેખીય બને ને તો અહીંથી કંપન ગતિ કરી શકે. શું કરે? કંપન ગતિ કરી શકે. તો એનો કંપન ગતિનો એડ થાય અને કેટલા આવશે? 7 થશે. કેટલા થશે? 7. તો બસ તમારે સિમ્પલમાં એટલું જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એક પારિમાણિક 3, દ્વિપારિમાણિક હોય તો 5, ત્રિપારિમાણિક હોય રેખીય હોય તો 7, અરેખીય હોય તો 6. બસ વાત પતી ગઈ. હવે એની પછી આપણે જોવાના છે વાયુની ગતિ ઉર્જા. શું જોવાનું છે? વાયુની ગતિ ઉર્જા. હાલો, ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? બોલો. ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv સ્ક્વેર. E બરાબર k બરાબર શું થાય? E લખો તો E, તો k લખો તો k. હાફ m. વાયુમાં વેગ કયો હોય? RMS વેગ. તો VRMS આપણને ખબર છે શું હોય? અંડર ઓફ 3p/ρ. તો એ મૂકો તો શું થાય? હાફ m, અથવા તો બીજું શું થાય? અંડર ઓફ 3pv/m. તો શું થશે અહીંયા? 3RT. r ના સ્વરૂપમાં લખો હોય તો r ના સ્વરૂપમાં આવશે RT/m0. તો 3RT/m. તો આ ઉડી જાય. આપણે જો સૂત્ર શું આવશે અહીંયા? 3/2RT. આપણે શું યાદ રાખવાનું? ડાયરેક્ટ ગતિ ઉર્જા 3/2RT. શું થાય? 3/2RT. બીજી એક અગત્યની વાત, ગતિ ઉર્જા માત્ર તાપમાન ઉપર આધાર રાખે. એના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે. બીજા કોઈ ઉપર આધાર રાખે નહીં. તાપમાન 0 હોય, T0 કેલ્વિન લઈએ તો ગતિ ઉર્જા કેટલી થશે? 0. તો યાદ રાખવાનું, 0 કેલ્વિન તાપમાને વાયુ ગતિ કરતો ન હોય. વાયુ કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. કેવો? સ્થિર. હવે અલગ અલગ સ્વરૂપમાં છે તો આપણે ફાઇનલ સૂત્ર શું યાદ રાખવાનું? E બરાબર આ રીતે યાદ રાખવાનું, 3/2 μRT. શું છે? 3/2 μRT. મોલ થઈ ગયા. હવે 1 મોલ કીધો હોય તો μ બરાબર 1 કરી નાખવાનું. તો શું થઈ જાય? 3/2 RT થઈ જાય.
હવે n અણુ કીધા તો મોલ બરાબર શું લખાય? n અપોન n લખાય ને? શું લખાય? n અપોન n. તો n અપોન n મૂકીએ તો શું આવશે? 3/2 n અપોન n RT. તો જો r અપોન n kb થઈ જાય તો શું લખાય? 3/2 n kbt. તો એ થઈ ગયું. હવે n બરાબર 1 કરી નાખીએ તો 3/2 kt શું થાય? 3/2 kt થાય. ઓકે, તો બધે ખાલી એકબીજામાં ફેરવેલા છે. ગમે એક સૂત્ર યાદ રાખવાનું એટલે બીજા સૂત્ર તમને ઓટોમેટિક આવડી જાય. હવે જો આ ગતિ ઉર્જા આપણે ગણી, આપણે દબાણ ઉપરથી ગણી હતી ને આગળ, તેમાં શું કર્યું હતું આપણે? વાયુને ખાલી 3 દિશામાં લઈ ગયા હતા ને. શું કર્યા હતા? મુક્તતાના અંશો કેટલા લીધા હતા? આપણે 3 જ લીધા હતા, x y z. પણ આપણે હમણાં મુક્તતાના અંશોમાં જોયું શું થાય? ચાક ગતિના પણ એડ કરવા પડે, અલગ અલગ એડ કરવા પડે ને. તો આપણે શું કરીએ? આમાં 3 લીધા હતા આપણે. કેટલા લીધા હતા? 3. તો એક મુક્તતાના અંશ દીઠ કેટલું હોય? બોલો, એક મુક્તતાના અંશ દીઠ હાફ કેટી હોય ને. કેટલું થાય? હાફ કેટી. આપણે ખબર છે આપણને દર વખતે 3 હોવાના નથી. ક્યારેક 5 હોય, ક્યારેક 6 હોય, ક્યારેક 7 હોય. તો એમ હું કરી નાખ્યું, f ના સ્વરૂપમાં લઈ લીધું. હવે શું કર્યું? f ના સ્વરૂપમાં. તો શું થઈ જાય? 1 નું હાફ કેબીટી હોય તો f નું કેટલું હોય? f/2 કેબીટી. કેટલું હોવાનું છે? f/2 કેબીટી. એક અણુ છે, n અણુ હોય તો n કેબીટી. એક n મોલ હોય તો f/2 mu RT. અને 1 મોલ હોય તો f/2 RT. એ તો ખબર પડી જ જાય આપણને ડાયરેક્ટ. ઉપર કર્યું હતું એની જ વસ્તુ. આપણે શું છે? મ્યુ માટે યાદ રાખવાનું ડાયરેક્ટ. જો વાયુની ઉર્જા છે. આને બીજું આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા લઈએ છીએ વાયુની. કઈ લઈએ છીએ? આંતરિક ઉર્જા. આ ક્યાં યુઝ થયું છે આપણે પાછું? થર્મોડાયનેમિક્સમાં. કઈ જગ્યાએ? થર્મોડાયનેમિકમાં આંતરિક ઉર્જા આવે ને, તેનું સૂત્ર શું આવશે? f/2 mu RT. અથવા તો ડેલ્ટા યુ આપણે અહીંયા યુઝ કરશું તો ડેલ્ટા યુ બરાબર શું લખાય? f/2 mu r ડેલ્ટા t. આ વસ્તુ આપણે વારા ઘડીએ થર્મોડાયનેમિક્સમાં યુઝ કરવાની આવે છે. તો આ સૂત્ર તમને ખાસ યાદ હોવું જોઈએ. ચાલો બીજી નાની નાની સંજ્ઞા અને વસ્તુઓ જોઈએ. વિશિષ્ટ ઉષ્મા. બોલો કે વિશિષ્ટ ઉષ્મા. આપણે હીટ ભણતા હતા ત્યારે આપણે ઉષ્માનું એક સૂત્ર લખ્યું હતું. Q બરાબર શું લખ્યું હતું? mc/dt. આવું લખ્યું હતું ને? શું લખ્યું હતું? mc/dt. તો આ જે C છે, આ C ને શું કહેવાય છે? વિશિષ્ટ ઉષ્મા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા. ઓકે, હાલો C ને કરતા બનાવો. તો Q બાય એ ડેલ્ટાના સ્વરૂપમાં લખી નાખે એટલે m ડેલ્ટા t. આ વિશિષ્ટ ઉષ્મા થઈ જશે. હાલો બીજી વસ્તુ, કોઈ પણની વ્યાખ્યા બનાવી હોય તો વ્યાખ્યા કઈ રીતે બને? ખબર છે તમને? કોઈ પણ વસ્તુની વ્યાખ્યા બનાવી હોય, સૂત્ર તમને ખબર હોય, વ્યાખ્યા બનાવી હોય તો કઈ રીતે બનાવો તમે? નેહાબેન, વ્યાખ્યા તમે કઈ રીતે બનાવો? છેદને 1 કરી દેવાનું. શું કરવાનું? છેદને 1. તો વિશિષ્ટ ઉષ્માની તમારી વ્યાખ્યા બનાવે તો શું કહી શકો? એકમ દળના એકમ સેન્ટીગ્રેડ તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્માને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા કહેવાય. શું કહેવાય? એકમ દળના પદાર્થનું એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા બરાબર વિશિષ્ટ ઉષ્મા. હાલો બે રીતે આપણે આપી શકીએ છીએ, અચળ કદે અથવા તો અચળ દબાણે. વારાઘડીએ દાખલા ગણીએ છીએ ને થર્મોડાયનેમિક્સમાં પણ અને આમાં પણ. અચળ કદે આપેલી હોય તો અહીંયા CV લખીએ તો અહીંયા શું લખવાનું? આપેલી ઉષ્મા ક્યાં હશે? અચળ કદે આપેલી છે તો QV થઈ જાય. શું થઈ જાય? QV થઈ જાય. આપણે નીચે લખી નાખીએ તો CV બરાબર શું થઈ જાય? Q. ક્યાં આપેલી છે? ડેલ્ટા Q. આપેલી ઉષ્માનો ફેરફાર. અચળ કદે શું છે? V બરાબર અચળે આપેલી છે છેદમાં m ડેલ્ટા t. અને દબાણ હોય તો P. જો ખાસ વિશિષ્ટ ઉષ્મા લેટર કેવો છે? સ્મોલ લેટર છે. કેવો છે? સ્મોલ લેટર છે. એ વસ્તુ ખાસ જોવાની છે. અહીંયા ડેલ્ટા Q, અહીંયા શું છે? P આપ્યું છે એટલે P બરાબર અચળ છેદમાં m ડેલ્ટા t. હવે પણ ઘણી વખત તમને સૂત્ર આવું આપે, Q બરાબર m ની જગ્યાએ મ્યુ આપે તો મ્યુ c dt આપે. શું આપે? મ્યુ c dt. તો આ C આવશે એ શું આવશે? મોલ વાપર્યો. શું વાપર્યો? મોલ. તો દળ કરતા મોલ કેવો એકમ થાય?
મોટો એકમ થાય ને મોટી વસ્તુ વાપરી તો સી પણ કેવો કરવાનો થાય? મોટો થાય. તો આ સી કેવો આવશે? મોલર વિશિષ્ટ. શું છે? મોલ વાપર્યો એટલે મોલ લગાડવું પડે. શું આવશે? મોલર વિશિષ્ટ ઉષ્મા. તો એને શું લગાય? મોટો સી એમ ઇન્ટુ નાનો સી. શું લગાય? એમ ઇન્ટુ નાનો સી. અણુભાર વડે ગુણવું પડે. કોની વડે ગુણવું પડે? અણુભાર. મોલ ગોતો તો થાય ને, એમ બાય એમ 0 કરો તો શું થાય? અણુભાર આવી જાય ને. તો અણુભાર વડે ગુણવું પડે. તો સીપી શું થશે? એમ ઇન્ટુ સીપી થાય. શું થાય? એમ ઇન્ટુ સી થશે. ઓકે, શું થશે? કયો સી ગોતવાનો છે આપણે? મોટો કે નાનો? નાનો સી. શું થાય? એમ ઇન્ટુ સીપી અથવા તો એમ ઇન્ટુ સીવી થશે. હાલો, એની પછી મેયરનું સૂત્ર. શું છે? મેયરનું સૂત્ર. તો મેયરનું સૂત્ર શું છે? સેન્ટેન્સ સ્વરૂપે યાદ રાખવાનું છે. શું છે? થર્મોડાયનેમિક્સમાં પણ વારાઘડી યુઝ થશે, આમાં પણ આપણે વારાઘડી યુઝ આવશે. આ બંને ચેપ્ટર છે ને, કેટીજી ને થર્મોડાયનેમિક, એઝ અ એક તરીકે જ તમારે જોવાના રહેશે. શું કીધું છે મેયરે? કે વાયુ માટે સીપી નું મૂલ્ય સીવી કરતા વધારે હોય. શું કીધું? સીપી ગ્રેટર ધેન સીવી. આવું એને કઈ રીતે લાગ્યું? તેને એક્સપેરિમેન્ટ કર્યું. હું એક્સપેરિમેન્ટ કર્યું કે અચળ કદે ઉષ્માનું માત્ર આંતરિક ઉર્જામાં રૂપાંતર થાય અને અચળ દબાણે શું થાય? કાર્ય અને આંતરિક ઉર્જા બંનેમાં રૂપાંતર થાય. હલો, આપણને ખબર છે કાર્યનું સૂત્ર આપણે શું લખીએ છીએ? પી ડેલ્ટા વી. હલો, વી અચળ રાખ્યો હોય. શું છે? વી અચળ. તો ડેલ્ટા વી કેવું થાય? 0 થાય ને. શું થાય? ડેલ્ટા વી 0. તો કાર્ય કેવું થાય? 0 થાય. થર્મોડાયનેમિકનો પહેલો નિયમ બોલો. થર્મોડાયનેમિકનો પહેલો નિયમ શું આવે છે? થર્મોડાયનેમિકનો પહેલો નિયમ જીલભાઈ, થર્મોડાયનેમિક, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. શું હશે? આપણે આ રીતે યાદ રાખવાનું, dq બરાબર du પ્લસ dw. શું યાદ રાખવાનું? ઓલું લાંબુ સૂત્ર યાર, ડેલ્ટા બોલો તો બહુ લાંબુ થાય. ડી બોલવાનું. બોલવાનું ડી. dq બરાબર du પ્લસ dw. શું યાદ રાખવાનું? dq બરાબર du પ્લસ dw. હાલો, જો અચળ કદ લીધું. શું લીધું? અચળ કદ. તો કાર્ય તો 0 થઈ ગયું. તો જાહે કેનું બધું? ઉષ્મા કેમાં જશે? બધી આંતરિક ઉર્જામાં જશે. શું થશે? આંતરિક ઉર્જામાં જશે. પણ અચળ દબાણ લીધું તો આ 0 નહીં થાય, તો બંનેમાં જશે. du અને dw બંનેમાં જશે. ઓકે, તો એ વસ્તુ આપણે મૂકેલી છે. શું છે? એ વસ્તુ મૂકેલી છે. હાલો મૂકે. હાલો, dq તો અચળ દબાણે આપેલી હોય. શું છે? દબાણે આપેલી. તો મ્યુ સીપી ડેલ્ટા ટી. આ ડેલ્ટા યુ શું થાય? અચળ કદે આપેલી થાય ને. શું થાય? અચળ કદે. જો આ સૂત્ર યાદ રાખવાનું છે પાછું. ડેલ્ટા યુ બરાબર શું થાય? બીજું સૂત્ર મ્યુ સીવી ડીટી. અચળ કદે આપેલી ઉષ્મા માત્ર કેમાં જાય? આંતરિક ઉર્જામાં થાય. હાલો, કાર્ય બરાબર આપણે શું લખીએ છીએ? પી ડેલ્ટા વી. હાલો, પીવી બરાબર મ્યુ આર ટી. તો મ્યુ આર ડેલ્ટા ટી પણ લખીએ. કઈ શું લખાય? મ્યુ આર ડેલ્ટા ટી. શું થશે? પ્લસ મ્યુ આર ડેલ્ટા ટી. હાલો, મ્યુ 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 ડેલ્ટા ટી. તો સીપી આને આ બદલી દો. તો સીપી માઇનસ સીવી બરાબર આર. જો ખાસ મ્યુ આપ્યું છે તો આ કેવો છે? કેપિટલ લેટર. કેવો છે? કેપિટલ લેટર છે. સીપી માઇનસ સીવી બરાબર આર થાય. હાલો, આપણને ખબર છે સીપી બરાબર શું લખાય? સ્મોલ એમ લખાય ને. શું લખાય? સ્મોલ એમ સીપી માઇનસ એમ સ્મોલ સીવી બરાબર આર. તો જો સ્મોલ સીપી માઇનસ સીવી કરવું હોય, જો આ બંને વસ્તુ નેટમાં પૂછાઈ ગયેલી છે ખાસ. કેપિટલ સીપી માઇનસ સીવી હોય તો શું આવશે? કેપિટલ આર. શું આવશે? આમાં ઘણા લોકો ભૂલ કરે છે. કેપિટલ સીપી એટલે મોલર વિશિષ્ટ ઉષ્મા થાય, તો એમાં કેપિટલ આર આવશે. અને સ્મોલ સીપી માઇનસ સીવી હોય તો શું આવશે? આર અપોન એમ 0. શું આવે? આર અપોન એમ 0. અથવા તો આપણે આવ્યું હતું ને વિશિષ્ટ વાયુ અચળાંક સ્મોલ આર. તો જો આ રીતે યાદ રાખવાનું. કેપિટલ હોય તો કેપિટલ આવે, સ્મોલ હોય તો સ્મોલ આવે. સ્મોલ કોના માટે વપરાય? વિશિષ્ટ. કોના માટે વપરાય? વિશિષ્ટ માટે વપરાય ને. અને કેપિટલ મોલર વિશિષ્ટ માટે વપરાય. કોના માટે વપરાય? મોલર હોય ત્યારે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બંને વસ્તુ આપણે નીટમાં પૂછાઈ ગયેલી
છે કેપિટલ સીપી માઇનસ સીવી બરાબર કેપિટલ આર લેવાનો, સ્મોલ સીપી માઇનસ સીવી બરાબર સ્મોલ આર. જો આર છે, આર નું મૂલ્ય કેટલું આવે? આપણે જોયું હતું ને 8.314. આ કેવું આવે છે? ધન આવે છે ને. કેવો છે? ધન. આ ધન આવ્યો એનો મતલબ શું થયો કે સીપી કરતા સીવી કેવું હશે? નાનું હશે. તો આના પરથી તારણ શું નીકળે? સીપી ગ્રેટર ધેન સીવી હશે. તો શું થાય? અચળ શું છે? આ પી એટલે દબાણ છે ને. અચળ દબાણે આપેલી મોલર વિશિષ્ટ ઉષ્મા કેવી હોય? અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કરતા વધારે હોય. કેટલી વધારે હોય અને કેટલી હોય એના માટે આપણે નીચે સૂત્ર જોઈએ. હાલો હવે હમણાં આપણે સૂત્ર આવ્યું હતું. શું આવ્યું હતું? ડેલ્ટા યુ અથવા તો યુ બરાબર શું આવ્યું હતું? ડેલ્ટા યુ લખીએ તો f/2 મ્યુ આર ડેલ્ટા ટી. હમણાં આપણે પાછું સીવી ના સ્વરૂપમાં લખ્યું હતું. શું લખ્યું હતું? મ્યુ સીવી ડેલ્ટા ટી. આવું લખ્યું હતું ને. તો જો ડેલ્ટા ટી ઉડી જાય, મ્યુ મ્યુ ઉડી જાય. તો આના પરથી સીવી નું સૂત્ર શું આવશે? f/2r. આ યાદ રાખવાનું છે. શું આવે? f/2. મુક્તતાના અંશોના સ્વરૂપમાં સીવી નું સૂત્ર શું આવશે? f/2r. તમને ગમે એ માટે કીધું હોય, એક પારિમાણિક માટે કીધું હોય, દ્વિપારિમાણિક માટે, ડાયરેક્ટ અહીંથી મળી જાય ને. ખબર પડી બધાને આમાં? કઈ રીતે મળે ડાયરેક્ટ? કઈ રીતે મળે? એક પારિમાણિક કીધું. શું કીધું છે? એક પારિમાણિક. એક પારિમાણિક માટે f કેટલો હોય? 3. તો 3/2r થઈ ગયું. શું થઈ ગયું? 3/2r. r નું મૂલ્ય આપણને ખબર છે કેટલું હોય? 8.314. તો મળી જાય ને ડાયરેક્ટ. ખબર પડી? હલો, શું છે? તમે ખાલી વાયુ આપો જો કે કેવો વાયુ છે, તો તમે ડાયરેક્ટ સીવી નું મૂલ્ય એના ઉપરથી પ્રેડિક્ટ કરી શકો. ચાલો હવે સીપી. તો આપણને ખબર છે સીપી માઇનસ સીવી બરાબર આર. તો સીપી બરાબર શું થશે? આર પ્લસ સીવી. ચાલો સીવી કેટલું આવ્યું હતું? f/2r. તેનો પ્લસ આર કરી નાખવાનો. તો આર કોમન કાઢો તો શું આવશે? 1 પ્લસ f/2 ઇન્ટુ આર. શું થાય? સીપી બરાબર 1 પ્લસ f/2 ઇન્ટુ આર થશે. અહીં સૂત્ર હું બધા ટીક કરતો જાઉં છું. ઓકે, ઉપર રહી ગયું છે સીપી માઇનસ સીવી બરાબર આર. બીજું શું યાદ રાખવાનું? અહીંયા સ્મોલ સીપી હું લખવાનું? સ્મોલ સીપી માઇનસ સ્મોલ સીવી બરાબર સ્મોલ આર. ઓકે, આ શું છે? વાયુની વિશિષ્ટ ઉષ્મા. અને આ કઈ આવશે? મોલર વિશિષ્ટ ઉષ્મા આવશે. ઓકે, અહીંયા આર બરાબર m0 કરી નાખીએ. ચાલો હવે હતા નીચે પાછા. શું થયું? સીપી માઇનસ સીવી બરાબર આર થઈ ગયું. સીપી અને સીવી ના સૂત્ર આવી ગયા. હવે બીજું ગામા. શું આવશે? ગામા. ગામાને શું કહેવાય? ગામા આપણે ભણી ગયા. શું કહેવાય કે નથી ભણ્યા? કદ પ્રસરણાંક કહેવાય. શું કહેવાય? કદ પ્રસરણાંક કહેવાય. ગામાનું મૂલ્ય શું આવશે? આપણે CP/CV ના ગુણોત્તરને ગામા કહેવાય. આમાં ખાસ કઈ જોવાનું નહીં. સીપી સ્મોલ લ્યો કે કેપિટલ લ્યો, બંને હરખું જ થાય ને. કેપિટલ લીધો હોય સ્મોલ લીધો હોય તો શું થાય? આ mCP/mCV થાય. તો એમ તો ઉડી જવાનું છે. આમાં કેપિટલ કે સ્મોલ લ્યો, બંનેમાં કઈ ફરક પડશે નહીં. ગામા શું થાય? CP/CV નો ગુણોત્તર થાય. ઓકે, ચાલો તો આ બંને છે, આ બંનેનો ભાગાકાર કરી નાખો. તો આના પરથી સૂત્ર શું આવશે? 1 + 2/f. ગામા ડાયરેક્ટ એના ઉપર આધાર રાખે f ઉપર. અને f મેં તમને કીધું એમ ડાયરેક્ટ યાદ જ રાખવાનું. એક પારિમાણિક હોય તો f કેટલો હોય? બોલો. 3. તો ગામા એક પારિમાણિક માટે ગોતવો હોય તો 3 + 2 એટલે 5/3 કેટલું આવે? 5/3. દ્વિપારિમાણિક માટે f કેટલો હોય? દ્વિપારિમાણિક 5, તો 5 + 2 7/5. ત્રિપારિમાણિક માટે 6 લઈએ. શું લઈએ? 6. તો 6 + 2 8/6 એટલે કે 4/3. તો 1.33 થાય. તો રકમમાં તમને ગામા ડાયરેક્ટ લખવાનું જ આવશે. શું આવશે? ગામા ડાયરેક્ટ. તમને રકમમાં શું આપેલું હોય? એક પારિમાણિક વાયુ છે, દ્વિપારિમાણિક વાયુ કા નામ આપેલું હોય. ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નિયોન છે, આર્ગોન છે. તેના ઉપરથી પણ તમે કરી શકો.
એક પારિમાણિક કે દ્વિપારિમાણિક, એના પરથી ડાયરેક્ટ તમારે ગામા લખવાનો રહેશે. થર્મોડાયનેમિક મોટાભાગના દાખલામાં આ બધી વસ્તુ આપણે વારાઘડીએ યુઝ કરવાની આવે છે. હાલો આપણને ખબર છે શું છે સીપી ગ્રેટર ધેન સીવી. મેયરે શું કીધું હતું? મેયર છે તો એ તો કે આપણે માનવું પડે સીપી ગ્રેટર ધેન સીવી. તો સીપી ગ્રેટર ધેન સીવી હોય તો ગામાનું મૂલ્ય કેવું હશે? 1 કરતાં મોટું હશે. હંમેશા કેટલું હોય? સૂત્ર આવ્યું ને જો 1 + 2/f. એનો મતલબ શું થયો? 1 માં કંઈક ઉમેરીએ તો ગામા મળે ને. તો હંમેશા મૂલ્ય કેવું હોય? 1 કરતાં મોટું જ હોવાનું છે. હવે સીપી અને સીવી ગામાના સ્વરૂપમાં શું આવશે? સીપી અને સીવી ગામાના સ્વરૂપમાં શું થાય? આ નીટમાં પૂછાઈ ગયું. આ બધા સૂત્રો નીટમાં પૂછાઈ ગયેલા છે. સીપી અને સીવી ગામાના સ્વરૂપમાં પણ પૂછાઈ ગયેલું છે. શું આવે? સીવી આપણે સૂત્ર શું આવ્યું હતું? f/2r. આપણાથી f/2 કાઢીને આપણે ગામા લાવવું પડે. તો ગામાનું સૂત્ર શું છે? 1 + 2/f. અને આ બદલી દો ગામા -1 બરાબર 2/f. તો આમાંથી f/2 લખવું હોય તો શું લખાય? 1/ગામા -1. તો સીવી નું સૂત્ર શું થાય? r/ગામા -1 શું થાય? આ સૂત્ર પણ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. r/ગામા -1 ડાયરેક્ટલી. અને સીપી, તો સીપી શું થાય? બોલો. ગામા સ્વરૂપમાં લખે તો ગામા બરાબર cp/cv. તો આના પરથી સીપી લખવું હોય તો ગામા સીવી થાય. તો આને ગામા વડે ગુણ લખવાનું. તો ગામા r/ગામા -1 શું હશે? ગામા r/ગામા -1. ઓકે, આ સીપી અને સીવી ના સૂત્ર થઈ ગયા. હવે આપણી છેલ્લી થિયરી છે વાયુનું મિશ્રણ. શું છે? વાયુઓનું મિશ્રણ. બે વાયુ ભેગા કરીએ તો શું થાય? હાલો, બે વાયુ ભેગા કરીએ તો કઈ વસ્તુ અચળ હોય? બોલો, બે વાયુને મિશ્રણ કરીએ તો કઈ વસ્તુ અચળ હોય? બોલો, બે વાયુ ભેગા કર્યા તો કઈ વસ્તુ તમે અચળ કરી નાખો કે આમાંથી લીધી આમાંથી લીધી ટોટલ એટલી થાય એમ? અણુ લઈ શકો. શું લઈ શકો તમે? અણુ. જો ખાસ વસ્તુ આમાં આપણે મિશ્રણ કરીએ છીએ. શું કરીએ છીએ? મિશ્રણ. તો બે વાયુ વચ્ચે કોઈ દી પ્રક્રિયા કરવાની નહીં. શું કરવાનું? બે વાયુ વચ્ચે કોઈ દી પ્રક્રિયા કરવાની નહીં. તો બે વાયુ ભેગા કર્યા, દાખલા કે ઓક્સિજન લીધો, હાઇડ્રોજન લીધો, બે ભેગા કર્યા. ઓક્સિજનના 500 અણુ લીધા, હાઇડ્રોજનના 1000 અણુ લીધા. બે ભેગા કરીએ તો અણુ કેટલા હશે? બોલો, પ્રક્રિયા કરવાની નથી તો અણુ કેટલા થાય? 1500 અણુ થાય ને? કેટલા થાય? 1500. એનો મતલબ શું થયો? બે ભેગા કરીએ તો શું થાય? કુલ અણુ કેટલા થશે? બંનેના ઇન્ડિવિજ્યુઅલ અણુનો સરવાળો જેટલો થાય. શું થાય? કુલ અણુ n બરાબર n1 + n2. આપણને મોલ ખબર છે. મોલ બરાબર શું લખાય? n/Na. આના પરથી n શું લખાશે? μ × Na. એ વસ્તુ અહીંયા મૂકશો તો μNa બરાબર અહીંયા μ1Na + μ2Na. Na ઉડી જશે. તો આપણે ગમે ત્યારે વાયુ ભેગા કરીએ તો શું કરીએ છીએ? મોલનો સરવાળો કરીએ છીએ ને. એના ઉપરથી આવ્યું તે નંબર ઉપરથી આવ્યું. શું છે? અણુની સંખ્યા. μ બરાબર μ1 + μ2. શું છે? μ બરાબર μ1 + μ2. બે અણુને ભેગા, બે વાયુ ભેગા કર્યા હોય તેનો મોલનો શું થાય? સરવાળો થાય. હવે બે ભેગા કરીને એનો તમને સમતુલ્ય અણુભાર ગોતવાનો કીધો હોય તો આ જ રીતે ગોતી શકાય. કઈ રીતે? આ જ રીતે. એક 5 કિલો લીધો, બીજો 10 કિલો લીધો તો ટોટલ કેટલો થાય? 15 કિલો થાય ને? ટોટલ વાયુ કેટલો થાય? 15 કિલો. પ્રક્રિયા કઈ આપણે કરવાની છે નહીં. તો શું લખાય? m બરાબર m1 + m2. પાછું મોલનું સૂત્ર લખો. શું થાય? m/m0. શું લખાય? m/m0 લખાય ને? તો શું થાય? m બરાબર μ × m0. મૂકો પાછો અહીંયા. μ × m0 બરાબર μ1 m0 + μ2 m0. આ તો ઉડી જાય. સોરી, μ1 m1 થશે ને? બધાનું mm છે ને? તો બંનેના અણુભાર અલગ અલગ હશે તો શું થશે? m01 + m02 થાય ને? અલગ અલગ વાયુ ભેગા કર્યા છે. એકનો એક વાયુ ભેગો કરેલો નથી. તો કુલ અણુભાર આપણે ગોતવાનો છે m0. અલગ અલગ વાયુ હોય તો m01 m02. કુલ મોલ કેટલા હોય? બંનેના મોલનો સરવાળો
તો m0 શું થશે μ1 m01 પ્લસ μ2 m02 છેદમાં μ1 પ્લસ μ2 થાય. આપણે રોટેશન મોશનમાં સૂત્ર આવતા ને એન જેવા સૂત્ર છે. શું છે? બધાય સૂત્ર એની જેવા છે, એમાં કઈ ફરક છે નહીં. એ રીતે સીવી મેક્સ કીધું હોય તો શું કરવાનું? એ જ રીતે μ1 cv1 પ્લસ μ2 cv2 છેદમાં μ1 પ્લસ μ2. સીપી મેક્સ કીધું હોય, શું કીધું હોય? સીપી મેક્સ, તો એમાં એ જ રીતે કરવાનું. શું થાય? μ1 cp1 પ્લસ μ2 cp2 છેદમાં μ1 પ્લસ μ2. હવે ગામા મિક્સ કીધું હોય તો એનું કંઈક અલગ સૂત્ર થાય. શું થાય? ગામા મિક્સ તો શું થાય? ગામા બરાબર સીપી બાય સીવી થાય ને. શું થાય? સીપી મિક્સ બાય સીવી મિક્સ કરવું પડે. તો બંનેના સૂત્ર મૂકીને તમે એ સૂત્ર તારવી શકશો. શું સૂત્ર આવશે? μ1 ગામા 1 μ2 ગામા 2 માઇનસ 1 પ્લસ μ2 ગામા 2 ગામા 1 માઇનસ 1 છેદમાં μ1 ગામા 2 માઇનસ 1 પ્લસ μ2 ગામા 1 માઇનસ 1. આના સૂત્રને તમે સરળતાથી લખો તો તમે આ રીતે યાદ રાખી શકો. આ એનું સરળ ફોર્મ છે. શું છે? પહેલી રીતે યાદ રહે એ માટેનું. μ1 અપોન ગામા 1 માઇનસ 1 પ્લસ μ2 અપોન ગામા 2 માઇનસ 1 બરાબર μ1 પ્લસ μ2 એટલે ટોટલ થયું. તો અહીં શું આવશે? ગામા મિક્સ માઇનસ 1 થશે. શું થશે? ગામા મિક્સ માઇનસ 1. તો શોર્ટકટ તરીકે તમારે ડાયરેક્ટ આ જ સૂત્ર યાદ રાખવાનું. ઓકે, ચાલો અહીંયા લગી બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ આજની થિયરીમાં કઈ ડાઉટ? બોલો, ડાઉટ હોય તો. છે ડાઉટ કોઈને? એક પરિમાણ દ્વિપરિમાણીય કરવાનું. શું છે એમાં? તમારે ડાયરેક્ટ દ્વિપરિમાણીય યાદ જ રાખવાનું છે. શું છે? મુક્તતાના અંશ તમને રકમમાં ડાયરેક્ટ આ એટલું જ આપેલો છે. એક પારિમાણિક વાયુ છે, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક આપણે પૂછાતું એટલું બધું નથી. તમે ડાયરેક્ટ યાદ રાખવાનું. એક પારિમાણિક હોય તો 3, દ્વિપારિમાણિક હોય તો 5, ત્રિપારિમાણિક હોય તો રેખીય અને અરેખીય બે પ્રકાર આવશે. રેખીય હોય તો 7, અરેખીય હોય તો 6. બસ એટલું જ યાદ રાખવાનું છે. એમાં બીજું કંઈ તમારે આગળ અંદર પડવા જેવું છે નહીં. નીટમાં તમારે એટલું જ કામ આવે. એમાં બે જ વસ્તુ આવશે તમારે. શું આવશે? એક પારિમાણિકમાં અને દ્વિપારિમાણિકમાં. એમાં બીજું શું યાદ રાખવાનું કે રેખીયના કેટલા હોય? 3 હોય. કેટલા હોય? રેખીયના 3. બીજા કયા આવે? ચાક ગતિ અને કંપન ગતિના આવે. ઓકે, રેખીયના દ્વિપારિમાણિક હોય તો રેખીયના 3 આવી ગયા. તો વધ્યા કેટલા આવે? 2 વધ્યા ને. તો 2 કોના છે? ચાક ગતિના હશે. એમ. ચાલો, બીજા કોઈને બીજું કંઈ? નહીં? ચાલો, તો હું તમને ફરીથી એક વખત કહી દઉં કેટલી વસ્તુ મહત્વની છે આ ચેપ્ટરમાં. શું છે? પહેલા બધા નિયમો, બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ, ગેલી-સેકનો નિયમ. શું છે? એક એક વસ્તુ. 3 રાશિ છે આપણી પાસે. કેટલી રાશિ છે? 3. પી, વી અને ટી. થર્મોડાયનેમિક રાશિ કેટલી છે? 3. પી, વી અને ટી. એક અચળ રાખીને બાકી 2 વચ્ચેનો સંબંધ. એ બધાને ભેગું યાદ રાખવું તો હું યાદ રાખવાનું ડાયરેક્ટ આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી. એક અચળ કરો એટલે બીજા 2 વચ્ચે સંબંધ મળી જાય. તો ડાયરેક્ટ તમારે આ જ સૂત્ર યાદ રાખવાનું. પીવી બરાબર મ્યુઆરટી. પછી બોલ્ટ્ઝમેન અચળાંક મૂલ્ય ખાસ યાદ રાખવાના. કેટલું આવશે? 1.38 10 - 23 જૂલ પ્રતિ કેલ્વિન. શું થાય? R upon NA. એની પછી વાયુ પર લાગતું દબાણ. તેમાં તમારે ડાયરેક્ટ VRMS નું સૂત્ર યાદ રાખી લેવાનું. શું કરવાનું? VRMS નું સૂત્ર. તેના ઉપરથી તમે દબાણ પણ મેળવી શકો. વાયુ પર લાગતા દબાણમાં મેઇન આપણે શું પૂછાઈ ગયું? આ વસ્તુ દબાણ અને એકમ કદ દીઠ ગતિ ઉર્જાનું વચ્ચેનો સંબંધ. શું આવશે? P બરાબર 2/3 EV. અથવા એ તમે ગતિ ઉર્જાના સૂત્ર ઉપરથી પણ ગોતી શકો. શું છે? VRMS ખાસ વારાઘડીએ પૂછાય છે. શું સૂત્ર યાદ રાખવાનું? 3p/ρ આવશે, 3pv/m, 3RT/m0 અને 3kT/m. બીજા 2 મોસ્ટ પ્રોબેબલ અને સરેરાશ. ખાલી એના ગુણક યાદ રાખવાના. શું હોય? મોસ્ટ પ્રોબેબલ માટે 2, પછી સરેરાશ માટે √8/π આવશે. શું આવશે? 8/π. સરેરાશ મુક્ત પદ ગયા વર્ષે પૂછાઈ ગયું. શું સૂત્ર યાદ રાખવાનું છે?
1/√2 પાઈ એન ડી સ્ક્વેર. શું છે? 1/√2 પાઈ એન ડી સ્ક્વેર. ડી છે અણુનો વ્યાસ અને એન છે સંખ્યા ઘનતા. પછી તમારે જે રીતનું પૂછ્યું હોય એ રીતનું તમે સૂત્રમાં કન્વર્ટ કરી શકો. મુક્તતાના અંશો એમાં મેં કીધું એમ એક પારિમાણિક 3, દ્વિપારિમાણિક 5, ત્રિપારિમાણિક રેખીય 7, અરેખીય 6. એટલું જ ખાલી યાદ રાખવાનું છે. એક પારિમાણિક એટલે શું થાય? સિંગલ અણુઓ. શું થાય? હિલિયમ, નિયોન, આર્ગોન એ રીતના. દ્વિપારિમાણિક એટલે ડબલ H2O2 Cl2 N2 જે આવે તે. ગતિ ઉર્જા શું થાય? 3/2 RT. શું થાય? 3/2 મ્યુ RT. અને F કુલ ઉર્જા લેવી તો બધાય મુક્તતાના અંશો. તો ફાઇનલ સૂત્ર શું આવશે? F/2 મ્યુ RT. આપણે ક્યાં વાપરશું? થર્મોડાયનેમિકની એઝ અ આંતરિક ઉર્જા તરીકે આ સૂત્ર વારા ઘડીએ આપણે વાપરવાનું આવશે. પછી વિશિષ્ટ ઉષ્મા અને મોલર વિશિષ્ટ ઉષ્મા. ખાલી વિશિષ્ટ ઉષ્મા હોય તો શું લખવાનું? સ્મોલ લેટર. મોલર હોય તો કેપિટલ. દળ કરતાં મોલ મોટું થાય ને તો કેપિટલ લેટર. તેના પરથી મેયરનું સૂત્ર શું આવ્યું હતું? Cp - Cv બરાબર R. શું છે? Cp - Cv બરાબર R. એટલે Cp Cv કરતાં મોટું હોય. ખાસ Cp - Cv માં C બંને કેવું છે? કેપિટલ. તો શોર્ટ ટ્રીક શું યાદ રાખવાનું? કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ. બંને નીટમાં પૂછાઈ ગયેલું છે. એની પછી Cp Cv ના F ના સ્વરૂપમાં, ગામાના સ્વરૂપના સૂત્રો એ પણ નીટમાં પૂછાઈ ગયેલા છે. ગામાનું F ના સ્વરૂપમાં સૂત્ર એ પણ નીટમાં પૂછાઈ ગયેલું છે. લગભગ બધી વસ્તુ પૂછાઈ ગયેલી છે. શું આવે? Cv બરાબર F/2 R, Cp બરાબર F/2 + 1 R, ગામા બરાબર Cp/Cv. બીજું સૂત્ર શું થાય? F ના સ્વરૂપમાં 1 + 2/F. આના ઉપરથી તમને શું છે? જે પણ વાયુ F આપણને ત્રણેય વાયુ માટે ગોત્યા ને, એક દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક, તેના માટે તમને ગામાના મૂલ્ય પણ ઓટોમેટિક યાદ હોવા જોઈએ. પછી ગામાના સ્વરૂપમાં સૂત્ર Cv બરાબર R/γ-1 અને Cp બરાબર γ-R/γ-1. પછી વાયુનું મિશ્રણ, બે વાયુ ભેગા કરીએ તો કઈ વસ્તુ અચળ હોય? મોલ. એકના મોલ ને બીજાના મોલ બેને ટોટલ કરીએ એટલે કુલ મોલ મળે. એની પછી ગામા મિક્સરનું સૂત્ર શોર્ટકટ તરીકે μ1/γ1 - 1 અને μ2/γ2 - 1 = μ1 + μ2/γ મિક્સર -1.